વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં ક્વોન્ટમ આંક ઉપર વાત કરવાની છે, જેને આપણે કહીશું ક્વોન્ટમ નંબર. તો આ લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં દરેક કક્ષામાં કેવી રીતના કક્ષકો વહેંચાયેલી છે હું એની વાત કરી રહ્યો છું. બરાબર? તો ચલો ધ્યાન આપો. તો આપણે કહીશું કે કેન્દ્રની આજુબાજુ આ રીતના કક્ષાઓ વહેંચાયેલી છે. બરાબર? કેન્દ્રની આજુબાજુ આ રીતના કક્ષાઓ વહેંચાયેલી છે. હવે જો જે પહેલી કક્ષા છે, જે પહેલો કોષ છે, એને કહેવાય કે કોષ, કે કક્ષા. પછી એલ કક્ષા, પછી એમ કક્ષા, પછી એન કક્ષા. આ રીતના આગળ આપણે જતા જઈશું. તો કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ. ઓકે, યસ. હવે કે કોષના અંદર આપણે કહીશું એસ પેટાકોષ આવેલો હોય છે. કયો પેટાકોષ? એસ પેટાકોષ. એસ પેટા કક્ષા આવેલી હોય છે. એ રીતના એલ જે પેટાકોષ છે એમાં એસ અને પી એમ કરીને બે પેટાકોષ આવેલા છે. બરાબર? જેને કહેવાય બે પેટા કક્ષા. સેમ એ રીતના એમમાં એસ, પી અને ડી એમ કરીને ત્રણ પેટાકોષ આવેલા છે. એનના અંદર એસ, પી, ડી અને એફ એમ કરીને ચાર પેટાકોષ આવેલા છે એનમાં. તો આ રીતના આપણે જેમ આગળ જઈશું એમ એમ એક પેટાકોષ વધતો જશે દરેક કોષના અંદર. પહેલામાં એસ, બીજામાં એસપી, પછી એસપીડી, પછી એસપીડીએફ, પછી એસપીડીએફ જી, પછી એસપીડીએફ જી એચ. આ રીતના વધતો જશે. બરાબર? યસ, એક એક પેટાકોષ વધતો જશે. હવે ધ્યાન આપજો, જે એસ પેટાકોષ છે, બરાબર, જે એસ પેટાકોષ છે એના અંદર આપણે કહીશું એક જ કક્ષક આવેલી હોય છે. આ કક્ષકને એકચ્યુઅલી આપણે ઘર કહીશું. શું કહીશું ભાઈ? ઇલેક્ટ્રોનનું હાઉસ, ઇલેક્ટ્રોનનું ઘર. બરાબર? યસ. તો એસ જે પેટાકોષ છે એમાં એક ઘર આવેલો છે. બરાબર? એસ જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં આપણે કહીશું એક ઘર. એનો મતલબ એક કક્ષક. બરાબર? એસના અંદર એક કક્ષક આવેલી હોય છે. હા, જે પી હોય છે ને પેટાકોષ, બરાબર, એના અંદર ત્રણ ઘર આવેલા હોય છે. જે પી પેટાકોષ હોય છે એમાં ત્રણ ઘર આવેલા હોય છે. જે પી પેટાકોષ હોય છે એમાં ત્રણ ઘર આવેલા હોય છે. બરાબર? જ્યાં તમને પી પેટાકોષ દેખાય ત્યાં આપણે લખી દઈશું ત્રણ ઘર. બરાબર? યસ. હા, હવે ધ્યાન આપજો, જે ડી પેટાકોષ છે એમાં પાંચ ઘર હોય છે. જે ડી પેટાકોષ હોય છે એમાં કેટલા ઘર હોય છે? પાંચ ઘર હોય છે. બરાબર? જ્યાં જ્યાં તમને ડી દેખાય ત્યાં આપણે કેટલા ઘર લખી દઈશું? પાંચ ઘર. એનો મતલબ પાંચ કક્ષકો. બરાબર? જે ડી પેટાકોષ છે એના અંદર પાંચ કક્ષકો આવેલી હોય છે. અને જે એફ છે, બરાબર, એમાં સાત ઘર આવેલા છે. એફમાં, બરાબર, એફમાં કેટલા? સાત ઘર આવેલા છે. બરાબર? સાત કક્ષકો આવેલી છે. ઓકે, તો દિમાગમાં ફિટ કરી લેજો. એસ જે છે એના અંદર એક ઘર, પી જે છે એમાં ત્રણ ઘર, ડી જે છે એમાં પાંચ ઘર, એફ જે છે એમાં સાત ઘર. 1, 2, 3, 4, 5, 6 ને 7. એ રીતના એસપીડીએફ જી હોય એમાં 9 ઘર. સમજી જશો. બરાબર? મારે બનાવવાની જરૂર નથી. એચ હશે એના અંદર 11 ઘર હોય છે. તો આ રીતના આપણે યાદ રાખી લઈશું. એકીમાં 1, 3, 5, 7, 9, 11. તો આ બધી કક્ષકો છે કે ભાઈ એસ, પી, ડી, એફ, જી, એચ પેટાકોષમાં આવેલી આ બધી કક્ષકો છે, બધા હાઉસ છે. બરાબર? યસ. હું એમ કહું તો એ ચાલે કે ભાઈ આ એસ, પી, ડી, એફ, જી, એચ જે છે ને પેટાકોષ, આ પેટાકોષને આપણે કહીશું કોલોની. કે ભાઈ આ કોલોનીના અંદર આવેલા આ ઘર, એસ કોલોનીમાં માત્ર એક ઘર, પી કોલોનીમાં ત્રણ ઘર, ડી કોલોનીમાં પાંચ ઘર, એફ કોલોનીમાં સાત ઘર, જી કોલોનીમાં 9 ઘર, એચ કોલોનીમાં 11 ઘર. આપણે આ રીતના યાદ રાખીશું. બરાબર? ચલો ડન. હા, હવે ધ્યાન આપજો, હું આનું નામ લખી દઉં તો એસના અંદર જે ઘર આવેલું હોય છે એને હંમેશા એસ જ કહેવાનું. બરાબર? કારણ કે એક જ ઘર છે ને એસ કોલોનીમાં, માટે એમાં આવેલા ઘરને આપણે એસ જ નામ આપીશું. હા, પણ ધ્યાન આપજો, પી કોલોનીના અંદર ત્રણ ઘર છે, તો હવે એમને આપણે ઇન્ડિકેટ આ રીતના કરી દઈશું કે ભાઈ આ પીએક્સ કહેવાય, વચ્ચેની જે હોય પીઝેડ કહેવાય, અને પછી પીવાય કહેવાય. આ રીતના આપણે ઇન્ડિકેટ કરી દઈશું. બરાબર? ચલો, કેવી રીતના? તો વચ્ચે વચ્ચે આપણે પીઝેડ મૂકી દઈશું, આજુબાજુ પીએક્સ મૂકી દો, પીવાય મૂકી દો. બરાબર? તમે આગળ પીવાય અને પીઝેડ મૂકશો તો એ ચાલશે, એવું કંઈ નથી. આગળ તમે પીવાય અને પીએક્સ મૂકશો તો એ ચાલશે, આગળ પાછળ પીવાય પીએક્સ ચાલી જશે, પણ વચ્ચે વચ્ચે પીઝેડ મૂકવાનું. બરાબર? ચલો, એ જ રીતના આપણે કહીશું વચ્ચે વચ્ચે પીઝેડ અને આજુબાજુ પીએક્સ પીવાય મૂકી દો.
બરાબર, પીએક્સ અને પીવાય. જો તમે પીવાય અને પીએક્સ મૂકશો તો એ વાંધો ના આવે. બરાબર, યસ. તો આ મેં પી કોલોનીના અંદર આવેલા 3 ઘરને ઇન્ડિકેશન કરી દીધું. ચલો હવે ડી કોલોનીના અંદર આવેલા 5 ઘર, તો આપણે એને ઇન્ડિકેશન કેવી રીતના કરીશું તો ધ્યાન આપજો. એને આ રીતના વચનું જે ઘર છે એને આપણે નામ આપી દઈશું ડી ઝેડ સ્ક્વેર. શું નામ આપી દઈશું? ડી ઝેડ સ્ક્વેર. હવે જે પહેલું અને છેલ્લું છે એને આપણે નામ આપીશું ડી એક્સ વાય અને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સમજ્યા વાત ને? ઓકે, યસ. હા, હવે આ જે છે બરાબર, વચ્ચે બાકી રહ્યા એક એક, એનું નામ ડી વાય ઝેડ અને આ જે બાકી વધ્યો હું અહીંયા લખી દઉં છું એનું નામ છે ડી એક્સ ઝેડ. બરાબર, આ રીતના આપણે ઇન્ડિકેશન કરી દઈશું. ચલો, ક્લિયર? બરાબર. ચલો, સેમ અહીંયા હવે આપણે લખવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ પહેલું ડી એક્સ વાય છે, પછી આપણે કહીશું ડી વાય ઝેડ છે, હા, પછી આપણે કહીશું ડી ઝેડ સ્ક્વેર છે, પછી આપણે કહીશું ડી એક્સ ઝેડ છે અને પછી આપણે કહીશું ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે. તો આ ડી કોલોનીના અંદર આવેલા ઘરને આપણે કક્ષકોને આપણે નંબર આપી દીધા, નામ આપી દીધા. ચલો, બરાબર. હા, હવે એફના અંદર કેટલા? 7 ઘર છે. બરાબર, તો હવે એને આપણે દર્શાવીશું આ રીતના. ધ્યાન આપજો, વચને આપણે આ વચવાળું જે ઘર છે બરાબર, એને આપણે કહી દઈશું એફ ઝેડ ઘન. બરાબર, યસ. હવે જો હું નંબર આપતો જાઉં છું, ધ્યાન આપજો. પહેલાને આપણે કહી દઈશું બરાબર એફ વાય 3x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બરાબર, છેલ્લાને આપણે કહી દઈશું એફ એક્સ કાઉન્સમાં એક્સ સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર. ઓકે, હા. એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એફના અંદર આ જે હું નંબર આપી રહેલો છું એ યાદ રાખવાની આમ તો કોઈ જરૂર નથી. બરાબર, આ ધ્યાન આપજો. એફના અંદર જો હું આ ઘરને આ કક્ષકોને જે નામ આપું છું બરાબર, એ લખવાની પણ જરૂર નથી. બરાબર, આપણા સિલેબસની બહારનું છે. બસ આ તો ખાલી હું નામ આપી દઉં છું. ચલો, પછી આને આપણે નંબર આપીશું, નામ આપીશું એફ ઝેડ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એ રીતના આ જે છે એને આપણે નંબર આપી દઈશું આ રીતના એફ એક્સ વાય ઝેડ. હા, હવે રહ્યું આને આપણે કહીશું એફ વાય ઝેડ સ્ક્વેર. બરાબર, તો હવે એ જ રીતના આ જે બાકી વધ્યું એને એફ એક્સ ઝેડ સ્ક્વેર. બરાબર, અને વાય ઝેડ સ્ક્વેર હતું, આનું નામ એક્સ ઝેડ સ્ક્વેર છે આજુબાજુનું. ચલો, બરાબર. તો આ રીતના એફ પેટાકોષના અંદર આવેલી આ 7 કક્ષકો થઈ ગઈ. સમજી ગયા છો? બરાબર, ચલો, ડન. યસ, તો આપણને આ કક્ષકો યાદ હોવી જરૂરી છે. બરાબર, હા. હવે ધ્યાન આપજો, હવે આપણે વાત કરીશું કે દરેક કોષમાં ટોટલ કેટલી કક્ષકો તૈયાર થઈ. તો આપણે કહીશું કે કોષના અંદર 1 કક્ષક, જ્યારે એલ કોષના અંદર ગણી નાખો 1 2 3 અને 4 કક્ષક. બરાબર, યસ. એમ કોષમાં 1 2 3 4 5 6 7 8 9 કક્ષકો તૈયાર થઈ. બરાબર, યસ. ચલો, એન પેટાકોષમાં તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, ટોટલ 16 કક્ષકો. બરાબર, યસ. ચલો, ક્લિયર છે? હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો, દરેક કક્ષકમાં આપણે બે ઇલેક્ટ્રોન ભરી શકીએ. બરાબર, યાદ રાખજો, એક ઘરમાં મેક્ઝિમમ 2 ઇલેક્ટ્રોન આપણે મૂકી શકીએ, 2 કરતાં વધારે મૂકી શકીએ નહીં. તો આપણે એ અનુસાર જો વિચારવા જઈએ તો કે કોષમાં 2 ઇલેક્ટ્રોન થશે ટોટલ, જ્યારે એલ કોષમાં તો આપણે દરેક ઘરમાં આ રીતના જો 2 ઇલેક્ટ્રોન આપણે મૂકીએ તો મને બતાવો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે. તો આપણે કહી શકીએ કે સાહેબ 2 2 2 2 એમ કરીને ટોટલ 8 ઇલેક્ટ્રોન થશે. ચલો, બરાબર, યસ.
એ જ રીતના એમ કોષના અંદર દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોન ટોટલ ગણીએ તો કેટલા થશે? તો આપણે કહીશું કે જુઓ ભાઈ, આ ઘરમાં 2 ઇલેક્ટ્રોન, 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 આ ઘરમાં 2 ઇલેક્ટ્રોન. તો જો તમે ટોટલ સરવાળો કરશો તો તમારા ઇલેક્ટ્રોન થશે 18. બરાબર? યસ. ચલો, એ જ રીતના આપણે અહીંયા જો વિચાર કરીએ તો અહીંયા ટોટલ તમારા ઇલેક્ટ્રોન બનશે કેટલા? તો આ 16 ઘર છે, એક ઘરમાં 2 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ તમારા ઇલેક્ટ્રોન કેટલા બને? તો આપણે કહીશું 32 ઇલેક્ટ્રોન બનશે એન કોષમાં. ચલો, ખબર પડે છે? તો આ વસ્તુ તમને યાદ હોવી જરૂરી છે. બરાબર? તો આ રીતના આપણે કહીશું કેન્દ્રની આજુબાજુ આપણી કક્ષકોનું વિતરણ થયેલું હોય છે અને એના અંદર ઇલેક્ટ્રોન મોજૂદ હોય છે. બરાબર? હવે આપણે આ ઇલેક્ટ્રોનોને મીન્સ આ જે કક્ષા છે એને, આ પેટાકોષને અને આ કક્ષકોને અને એના અંદર રહેલા ઇલેક્ટ્રોનને જો દર્શાવવા હોય તેના માટે આપણે કેટલાક આંકનો ઉપયોગ કરવાના છે. બરાબર? એમનું એડ્રેસ બતાવવા માટે. એક્ઝેક્ટલી કે સપોઝ કોઈ મને એમ પૂછી નાખે કે ભાઈ આ ઇલેક્ટ્રોનનું એડ્રેસ કયું, તો તમે શું કહેશો? સાહેબ એમ કોષમાં જતા રહો, એમાં પી પેટાકોષમાં જતા રહો અને એના અંદર પણ પીએક્સ ઘરમાં જતા રહો, પીએક્સ કક્ષકમાં જતા રહો અને પીએક્સ કક્ષકમાં તમે આ ઇલેક્ટ્રોન એટલે કે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે એને જઈને મળો, એટલે તમારું એડ્રેસ થઈ ગયું. અને જો મારે બાજુવાળા ઇલેક્ટ્રોનને મળવું હોય તો આપણે કહીશું જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે એને જઈને મળો, તે મારું એડ્રેસ થઈ ગયું. તો સમજી ગયા? તો આ રીતના આપણે ઇલેક્ટ્રોનનું એડ્રેસ બતાવી શકીએ અને આ એડ્રેસ બતાવવા માટે આપણે જે આંકનો ઉપયોગ કરીશું એને કહેવાય ક્વોન્ટમ આંક. બરાબર? તો ધ્યાન આપજો, આ KLMN આ જે કોષ છે, બરાબર, એ કોષને દર્શાવવા માટે આપણે મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? મુખ્ય ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરીશું. બરાબર? યસ. પછી એના અંદર એ આપણે કહીશું કોષના અંદર આવેલી આ જે પેટાકોષો છે, આ દેખાય છે કોષમાં આવેલી આ પેટાકોષો, આ કોષમાં આવેલી પેટાકોષો, યસ, એને દર્શાવવા માટે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક L નો ઉપયોગ કરીશું. બરાબર? યસ. અને હવે એ પેટાકોષમાં આવેલા જે કક્ષકો છે, આ જે ઘર છે, એ પેટાકોષમાં આવેલી જે ઘર છે, યસ, એને દર્શાવવા માટે આપણે ચુંબકીય ક્વોન્ટમાંકનો ઉપયોગ કરીશું. બરાબર? અને હા, એ ઘરમાં આવેલા જે ઇલેક્ટ્રોન છે, યસ, આ 2 ઇલેક્ટ્રોન, એને આપણે સેપરેટ કરીશું સ્પિન ક્વોન્ટમાંકથી. બરાબર? કે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે અને બીજો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે, તો બંનેને અલગ કરવા માટે આપણે સ્પિન ક્વોન્ટમાંકનો ઉપયોગ કરીશું. તો બરાબર, આને આપણે કહી દઈશું ક્વોન્ટમ આંક. તો ક્વોન્ટમ આંકની વ્યાખ્યા આપણે એવું કહી શકીએ, ક્વોન્ટમ આંક શું છે? તો આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે, કે એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન ક્યાં મોજૂદ છે. જો મારે એ બતાવવું હોય તો મારે આ 4 અંકનો ઉપયોગ કરવો પડે, એને કહેવાય છે ક્વોન્ટમ આંક. સમજી ગયા ને? હા, તો ધ્યાન આપજો, ક્વોન્ટમ આંક જે છે એ એડ્રેસ ઓફ ઇલેક્ટ્રોન છે, અથવા આપણે એવું કહી શકીએ ઇલેક્ટ્રોનનું સવિસ્તર વર્ણન કરવા માટે જે આપણે આંકનો ઉપયોગ કરીશું એને કહેવાય ક્વોન્ટમ આંક. હા, હવે ધ્યાન આપજો, આ જે KLMN જે છે ને આપણા જે કોષ, એને તમે એમ કહો ને તો એ ચાલે, ભાઈ આ સિટી છે. બરાબર? આ સિટી છે. ઓકે. અને એ સિટીના અંદર આ સિટી, આ સિટી, આ સિટી, આ સિટી, એ સિટીના અંદર આ જે પેટાકોષ જે છે ને, આ જે S, SP, SPD, SPDF, આ પેટાકોષ એ એના અંદર આવેલી કોલોની છે, એમ કહીએ તો એ ચાલે. બરાબર? કે ભાઈ જે સિટી છે એના અંદર કેટલી કોલોની છે? તો SPD આપણને યાદ હોવી જોઈએ. હા, અને એના અંદર એ કોલોનીના અંદર આવેલ આપણે આ જે કક્ષકો છે, જેમ કે P કોલોનીમાં કેટલી કક્ષકો અહીંયા મેં લખી, S કોલોનીમાં કેટલી? 1 કક્ષક, P કોલોનીમાં કેટલી? 3 કક્ષક, D કોલોનીમાં કેટલી? 5 કક્ષક. તો આ જે કક્ષકો છે એક હાઉસ છે, બસ બીજું કંઈ નથી, આ ઘર છે, હાઉસ છે. બરાબર? હા, અને એમાં આ જે ઇલેક્ટ્રોન છે પર્ટિક્યુલર વ્યક્તિ છે, એમ કહીએ તો એ ચાલે, આ પર્ટિક્યુલર વ્યક્તિ છે. તો ધ્યાન આપજો, આપણે કહી શકીએ કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક આપણને શું બતાવે છે? KLMN બતાવે છે, એનો મતલબ સિટી બતાવે છે. આપણે આવું કહી શકીએ, ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક આપણને સિટી બતાવે છે. બરાબર? યસ. પછી આ L જેને કહેવાય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, એ આપણને શું બતાવે છે? તો આ S, SP, SPD, SPDF બતાવે છે, એનો મતલબ એ કોલોની બતાવે છે, એવું કહીએ તો એ ચાલે. શું બતાવે છે? કોલોની બતાવે છે. હવે કોલોનીના અંદર શું હશે? ઘર હશે. તો યસ, તો આ હાઉસ કોણ બતાવે છે? તો આપણે કહીશું હાઉસ કોણ બતાવે છે? તો આપણે કહી શકીએ કે હાઉસ કોણ બતાવે છે? તો ચુંબકીય ક્વોન્ટમાંક. બરાબર? યસ, ચુંબકીય ક્વોન્ટમાંક આપણને એક્ઝેક્ટલી હાઉસ બતાવે છે.
બરાબર, જે આપણને શું બતાવે છે ભાઈ કક્ષા, કક્ષકો એમ કક્ષકો બતાવે છે બરાબર. અને એસ પર્ટિક્યુલર વ્યક્તિ બતાવે છે, એવું કહીએ તો પણ ચાલે કે ભાઈ એ ઘરના અંદર આવેલ આ જે 2 ઇલેક્ટ્રોન છે બરાબર, એમાંથી આ એક ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે, બીજો ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. જો એને દર્શાવવું હોય તો આપણે એસનો ઉપયોગ કરીશું. એનો મતલબ એસ પર્ટિક્યુલર વ્યક્તિ બતાવે છે, તો સમજી ગયા છો. તો આપણે કહી શકીએ આ સિટી છે, સિટીમાં આવી આ કોલોની છે, કોલોનીમાં આવેલા આ ઘર છે, અને ઘરમાં બેસેલું આ વ્યક્તિ છે બરાબર. જો આને બતાવવું હોય તો મુખ્ય ક્વોન્ટમાંક, આને બતાવવું હોય તો કોણીયુગ્માન ક્વોન્ટમાંક, ઘરને બતાવવું હોય તો ચુંબકીય ક્વોન્ટમાંક, અને એના અંદર આવેલી પર્ટિક્યુલર વ્યક્તિને ઇન્ડિકેટ કરવી હોય તો સ્પિન ક્વોન્ટમાંક બરાબર. તો આ ધ્યાન આપજો. મુખ્ય ક્વોન્ટમાંક સિટી, સિટીનો મતલબ છે કોષ બરાબર. કોણીયુગ્માન ક્વોન્ટમાંક કોલોની, કોલોનીનો મતલબ છે પેટાકોષ, કોષમાં આવેલ પેટાકોષ બરાબર. સિટીમાં આવે કોલોનીઓ. પછી એમનો મતલબ છે બરાબર હાઉસ, હાઉસનો મતલબ છે કક્ષકો. તો પેટાકોષમાં કોણ આવેલી હશે? કક્ષકો આવેલી હશે. અને કક્ષકોમાં કોણ હશે? તો પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન હશે. એનો મતલબ સ્પિન ક્વોન્ટમાંક આપણને શું બતાવે છે? પર્ટિક્યુલર વ્યક્તિ, એનો મતલબ ઇલેક્ટ્રોન ઇન્ડિકેટ કરે છે બરાબર. યસ, તો ધ્યાન આપજો. તો આ બેઝિક આપણને આઈડિયા આટલી હોવી જરૂરી છે બરાબર. હવે આપણે ક્વોન્ટમાંક ચાલુ કરીએ. તો પહેલાં તો હું ક્વોન્ટમાંકની વ્યાખ્યા આપી દઉં છું. ક્વોન્ટમાંક કોને કહેવાય? તો આપણે કહી દઈશું કે ભાઈ ઇલેક્ટ્રોનનું સવિસ્તર વર્ણન કરવા અથવા એડ્રેસ લેવા બરાબર. સવિસ્તર વર્ણન કરવા જે આંકનો ઉપયોગ કરીએ છીએ બરાબર. આ જે આંકનો આપણે ઉપયોગ કરીએ છીએ, કરવામાં આવે છે તેને ક્વોન્ટમ આંક કહે છે. ક્વોન્ટમ આંક કહે છે. ચલો ડન. યસ, આ ક્વોન્ટમાંકની વ્યાખ્યા થઈ ગઈ બરાબર. હવે હું તમને બતાવું, મુખ્ય ક્વોન્ટમાંક વિશે વાત કરી લઉં બરાબર. હા, તો હવે ધ્યાન આપજો. અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક આપણને સિટી બતાવે છે, એનો મતલબ કોષ બતાવે છે, એનો મતલબ કે એલિમેન્ટ બતાવે છે. હવે ધ્યાન આપજો, કે માટે આપણે મુખ્ય ક્વોન્ટમાંકની કિંમત યાદ રાખીશું 1. એ રીતના એલ માટે આપણે યાદ રાખી લઈશું 2, એમ માટે આપણે યાદ રાખી લઈશું 3, એન માટે આપણે યાદ રાખી લઈશું 4. તો જો કોઈ મને એમ કહી દે ભાઈ મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 4, તો કયો કોષ? તો તરત જ દિમાગમાં આવી જવું જોઈએ ભાઈ એન કોષ. કોઈ મને એમ કહી દે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2, તો કયો કોષ, કઈ સિટી? તો તરત જ યાદ આવી જવું જોઈએ ભાઈ એલ સિટી. ચલો, ક્લિયર થઈ ગયું? હા, તો ચલો એ હવે મુખ્ય ક્વોન્ટમાંક ઉપર હું થોડું તમને બતાવી દઉં બરાબર. તો ચલો ધ્યાન આપજો. તો ચલો મુખ્ય ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક જેને આપણે કહીશું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર બરાબર. મુખ્ય ક્વોન્ટમ આંક, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. હવે ધ્યાન આપજો, મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે એન વડે દર્શાવીએ છીએ પહેલે તો બરાબર. તો લખી દઈશું કે ભાઈ તેને શાના વડે દર્શાવાય છે? એન વડે. તો અહીંયા હું લખી દઉં છું તેને એન વડે દર્શાવાય છે બરાબર. હા, હવે આના અંદર આપણે જે અંક વાપરીશું એ શૂન્ય સિવાયની ધન પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીશું બરાબર. તો તેમાં શૂન્ય સિવાયની ધન પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. યસ, જેમ કે આપણે કહી શકીએ કે ભાઈ 1 2 3 4 લાઈક ધેટ. યસ, હવે આ જે છે ને મુખ્ય ક્વોન્ટમાંક એ કક્ષા સૂચવે છે. તો તે કક્ષા, એનો મતલબ કોષ, તે કક્ષા સૂચવે છે બરાબર. હા, હવે ધ્યાન આપજો, જો n બરાબર 1 હોય ને તો આપણે એને કહીશું કે ભાઈ આ કે કોષ છે, એમ કે કક્ષા છે. જો n બરાબર 2 જે છે ને એ આપણે એલ કોષ માટે આપણે યુઝ કરીશું. એ રીતના n બરાબર 3 જે છે ને એ આપણે એમ કોષ માટે યુઝ કરીશું, એમ કક્ષા માટે
એ રીતના એન બરાબર જે 4 છે ને એ આપણે એન કોસ માટે વાપરીશું. આ રીતના આપણે આગળ ઇસ્તેમાલ કરતા જઈશું. ચલો બરાબર. હવે જો આપણને મુખ્ય ક્વોન્ટમાંક ખબર હોય તો આનાથી આપણે કઈ કઈ માહિતી મેળવી શકીએ છીએ હું એની વાત કરી લઉં. તો જો મુખ્ય ક્વોન્ટમાંકથી બરાબર પહેલી તો હું એ વાત કરી લઉં કે આ જે મુખ્ય ક્વોન્ટમાંક જે છે ને એ નીલ બોહરે બરાબર નીલ બોહર ઓકે નીલ બોહરે આપ્યો હતો મુખ્ય ક્વોન્ટમાંક. આપણે ભણી ગયા ખબર છે ને નીલ બોહરે કક્ષાઓની વાત કરી હતી કે ભાઈ કેન્દ્રની આજુબાજુ આવી કક્ષાઓ હોય છે, આવા ઉર્જા સ્તર હોય છે. તો ધ્યાન આપજો, નીલ બોહરે આ મુખ્ય ક્વોન્ટમાંક આપ્યો હતો બરાબર, એ દિમાગમાં ફિટ રાખજો. હવે જો એના પરથી નીલ બોહરે આ મુખ્ય ક્વોન્ટમાંક આપીને એનો ઉપયોગ કરીને એમણે આપણને બતાવ્યું હતું કે ભાઈ આપણે કેન્દ્રથી અંતર શોધી શકીએ, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શોધી શકીએ. ખબર છે ને આરનું સૂત્ર આપ્યું હતું 0.53 n²/z. યસ, તો આનાથી આપણે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર શોધી શકીએ. બીજું ઇલેક્ટ્રોનનો વેગ શોધી શકીએ. ખબર છે ને એમણે એક સૂત્ર આપ્યું હતું વેગ v = 2.18 × 10⁻⁶ z/n. યસ, આ રીતના. પછી ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી શકાય હે ને, મુખ્ય ક્વોન્ટમાંકનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી શકાય બરાબર. યસ, બીજી વાત કે આપણા કોઈ પણ કોષમાં કેટલી પેટાકોષ હશે, કેટલી કક્ષકો હશે અને કેટલા ઇલેક્ટ્રોન હશે એ પણ આપણે જાણી શકીએ. તો ધ્યાન આપજો, જો n કોષ હોય ને બરાબર તો તેમાં n પ્રકારની પેટાકોષ હોય, n પ્રકારની પેટાકોષ હશે બરાબર. હા, n² જેટલી કક્ષકો હોય અને ધ્યાન આપજો અને 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય છે. 2n² જેટલા શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. એક સિમ્પલ હું તમને બતાવું, જેમ કે જુઓ કે મારી પાસે ભાઈ દાખલા તરીકે આ ત્રીજો કોષ છે, તો એમાં જો આ 3 પ્રકારની શું છે? પેટા કોષ બરાબર. હા, 9 પ્રકારની મીન્સ 9 કક્ષકો અને 18 ઇલેક્ટ્રોન. એનો મતલબ ત્રીજો કોષ તો 3 પ્રકારની પેટાકોષ અને 3 નો વર્ગ 9 કક્ષકો. અને હવે આપણે શું કરીશું? 2n² કરી દઈશું એટલે આપણે કહી શકીએ 18 ઇલેક્ટ્રોન બરાબર. એનો મતલબ સાહેબ જે કોષ ચાલતો હોય બરાબર, સપોઝ ચોથો ચાલે છે તો કહી દો 4 પ્રકારની પેટાકોષ બરાબર. સપોઝ ચોથો ચાલે છે તો 4 પ્રકારની પેટાકોષ, એનો મતલબ n ચાલે છે તો n પ્રકારની પેટાકોષ. હા, અને કક્ષકો કેટલી? તો એ જે n ચાલે છે ને તો એ n² કરવાનું. તમે n² એટલે ચોથો ચાલે છે 4 કરો એટલે 16 થઈ જશે. તો 16 કક્ષકો હશે આમાં ટોટલ બરાબર. અને ઇલેક્ટ્રોન કેટલા હશે? તો એ જે n ચાલે છે એમાં આગળ 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો, 2n² કરી દો એટલે 2n² કરશો એટલે શું થશે? 4 નો વર્ગ 16, 16 દુની 32, તો 32 ઇલેક્ટ્રોન. 32 ઇલેક્ટ્રોન માટે યાદ રાખજો, n કોષમાં n પ્રકારના પેટાકોષ, n² જેટલી કક્ષકો અને 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય છે. સમજી ગયા? તો જો આપણને n ખબર હોય તો આપણે કહી શકીએ કે એના અંદર કેટલા પેટાકોષ હશે, કેટલી કક્ષકો હશે અને કેટલા ઇલેક્ટ્રોન હશે. દાખલા તરીકે બીજો ચાલે છે તો 2 પ્રકારના પેટાકોષ અને 2 નો વર્ગ 4, તો 4 કક્ષકો. જોઈ લો 1 2 3 4, 4 કક્ષકો અને ઇલેક્ટ્રોન કેટલા? તો બસ 2n² કરી દો એટલે તમે કહી શકો છો 2 નો વર્ગ 4, 4 દુની 8, 8 ઇલેક્ટ્રોન. જો આ રહ્યા 8 ઇલેક્ટ્રોન હે ને. હા, તો આપણે એક રૂલ બનાવી શકીએ કે ભાઈ જો આપણને n ખબર હોય તો આપણે કહી શકીએ કે એના અંદર પેટાકોષ n પ્રકારની હશે, કક્ષકો n² જેટલી હશે અને ઇલેક્ટ્રોન 2n² જેટલા હશે. દાખલા તરીકે n બરાબર 4 માટે કોઈ મને પૂછે કે આમાં પેટાકોષ કેટલા, તો હું કહી શકું ભાઈ 4 પ્રકારના પેટાકોષ હશે આમાં બરાબર. SPDF એમ કરીને. મને કોઈ કહે કક્ષકો કેટલી, તો 4 નો વર્ગ કરી નાખો તો આપણે કહી શકીએ 16 કક્ષકો હશે આમાં બરાબર. જો n જાણી લીધું તો બસ ખાલી n² જ કરવાનું છે. અને કોઈ ઇલેક્ટ્રોન પૂછે તો 2n² કરી નાખો એટલે 32 ઇલેક્ટ્રોન હશે એમાં. તો આ રીતના n જાણવાથી આપણે એમાં કેટલા પેટાકોષ હશે, કેટલી કક્ષકો હશે, કેટલા ઇલેક્ટ્રોન હશે એ આપણે કહી શકીએ બરાબર. કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર કહી શકીએ, ઇલેક્ટ્રોનનો વેગ કહી શકીએ, ઇલેક્ટ્રોનની ઉર્જા કહી શકીએ. સમજી ગયા ને? યસ, તો આ થઈ ગયું તમારો મુખ્ય ક્વોન્ટમાંક. આની શોધ કોણે કરી હતી? નીલ બોહરે. નીલ બોહરે જ આપણને કહ્યું હતું કેન્દ્રની આજુબાજુ આવા સ્તરો હોય છે બરાબર. યસ, અને આવા સ્તરોને આપણે મુખ્ય ક્વોન્ટમાંકથી દર્શાવીશું. ચલો ડન. તો આ થઈ ગયું આપણું મુખ્ય ક્વોન્ટમાંક. ચલો હવે આપણે આવી જઈએ નેક્સ્ટ કોણીય વેગમાન ક્વોન્ટમાંક બરાબર.
ચલો હવે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની વાત કરીએ. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને આપણે કહીશું એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. બરાબર, એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. હા, તો ચલો પહેલાં તો હું તમને એ કહી દઉં કે આ જે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે, બરાબર, હા, આનું એક બીજું નામ છે અઝીમુથલ ક્વોન્ટમ આંક. અઝીમુથલ ક્વોન્ટમ આંક, ક્વોન્ટમ નંબર. બરાબર, યસ. હવે ધ્યાન આપજો, કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને આપણે એલ વડે દર્શાવીશું. શાના વડે? એલ વડે દર્શાવીશું. બરાબર, તો આપણે કહી શકીએ તેને દર્શાવવા સ્મોલ એલ, બરાબર, નો ઉપયોગ થાય છે. બરાબર, સ્મોલ એલ નો ઉપયોગ થાય છે, ધ્યાન આપજો. ચલો, બરાબર. હા, હવે આ જે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જે છે, આની શોધ કોણે કરી હતી? તો સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. કોણે? સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે. બરાબર, મુખ્ય ક્વોન્ટમ આંક આગળ આપણે જોઈ ગયા, એની શોધ કોણે કરી હતી? તો એની શોધ નીલ બોહરે, અને આની શોધ સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે. તો ધ્યાન આપજો, નીલ બોહર પછી જે પરમાણુનું જે મોડેલ આપ્યું હતું, નમૂનો, એ સમરફિલ્ડે આપ્યો હતો. પણ એ આપણા સિલેબસમાં નહોતો, માટે મેં સમરફિલ્ડ વિશે, સમરફિલ્ડ મોડેલ વિશે કંઈ વાત કરી ન હતી તમને. બરાબર, પણ એ ધ્યાન આપજો, નીલ બોહર પછી જે મોડેલ આપવામાં આવ્યું પરમાણુનું, એ સમરફિલ્ડે આપ્યું હતું. સમરફિલ્ડ મોડેલ કહેવાય છે પરમાણુ માટેનું. બરાબર, તો આ સમરફિલ્ડે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની શોધ કરી હતી. ચલો, ઓકે, યસ. હવે ધ્યાન આપજો, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જે છે એ આપણને આ કક્ષામાં આવેલી કક્ષકો જે પેટાકોષ જે છે, પેટાકોષ આપણને સૂચવે છે. બરાબર, હવે ધ્યાન આપજો, તમે જોઈ શકો છો કે એસ જે પેટાકોષ છે એના માટે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 0 નો ઉપયોગ કરીશું. તો જ્યાં તમને એસ દેખાય ત્યાં આપણે 0 લખીશું. જ્યાં તમને એસ દેખાય ત્યાં આપણે 0 લખીશું. બરાબર, અને એ રીતના કે જે પી પેટાકોષ હશે, બરાબર, એના માટે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 1 નો ઉપયોગ કરીશું. બરાબર, તો આનો મતલબ એવો થયો કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક આપણને પેટાકોષ બતાવે છે. બરાબર, પેટાકોષ બતાવે છે. યસ, તો જો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ધ્યાન આપજો, 0 હોય તો આપણે એને એસ પેટાકોષ કહીશું, અને 1 હોય તો આપણે પી પેટાકોષ કહીશું. અને એ જ રીતના ડી જે પેટાકોષ છે એના માટે આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 2 નો ઉપયોગ કરીશું. બરાબર, યસ. અને એ રીતના જો એફ હોય તો આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 3 નો ઉપયોગ કરીશું. તો બોલો એફ ક્યાં છે? યસ, આ રહી. તો અહીંયા આપણે મૂકી દઈશું 3. તો આનો મતલબ એવો થયો કે જો આપણને મુખ્ય ક્વોન્ટમ આંક ખબર હોય તો આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કાઢી શકીએ છીએ. જો મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 1 જ છે. જો પણ એક 0 થી ચાલુ કરવાની તો 0 છે. જેમ કે મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે તો જો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 2 છે. જો 0 અને 1 2 જ છે ને? યસ, હા. પણ ક્યાંથી ચાલુ કરવાની? 0 થી ચાલુ કરવાની. તો આ રીતના આપણે એક ટ્રીક બનાવી શકીએ છીએ કે જો આ 2 હોય તો પેલા એ 2 પણ 0 1, આ રીતના. આ 3 હોય તો આ પણ 3 પણ 0 થી ચાલુ કરવાનું. તો 0 1 2. હવે 0 થી ચાલુ કરીએ તો ઓબ્વિયસલી શું થશે? આ જો 3 હશે તો 2 સુધી પૂરું થઈ જશે આપણું. બરાબર, આ 4 હશે તો આપણે 3 સુધી પૂરું થઈ જશે. 0 1 2 3, હે ને? એ રીતના જો આ 5 હશે તો 0 1 2 3 4, 4 એ પૂરું થઈ જશે, કારણ કે આપણે 5 જ સંખ્યાઓ લખવાની. બરાબર, પણ 0 થી ચાલુ કરીશું, જેના કારણે આપણે કહીશું કે જે મુખ્ય ક્વોન્ટમ આંક હશે એના કરતાં એક ઓછો આવી જશે. દાખલા તરીકે n બરાબર 10 છે તો આપણે ક્યાં સુધી લખીશું? 0 થી ચાલુ કરીએ તો 0 1 2 3 4 5 6 7 8 9, 9 સુધી લખીશું, જેના કારણે આપણી 10 સંખ્યાઓ થઈ જાય. તો ધ્યાન આપજો, જેટલો મુખ્ય ક્વોન્ટમ આંક સામે એટલી જ સંખ્યાઓ બતાવવાની, પણ 0 થી ચાલુ કરવાનું, જેના કારણે જે મુખ્ય ક્વોન્ટમ આંક હશે એનાથી એક ઓછો, બરાબર, આપણો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પહોંચશે ત્યાં સુધી. સમજી ગયા ને? એનો મતલબ હું કહી શકું કે જો મુખ્ય ક્વોન્ટમ આંક n હોય તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 0 થી n-1 સુધીની સંખ્યાઓ હોય. આના પરથી આપણે એક સૂત્ર બનાવી શકીએ. સમજી ગયા? તો આપણે કહી શકીએ કે જો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કાઢવું હોય તો આપણે મુખ્ય ક્વોન્ટમ આંકનો સહારો લઈને કાઢી શકીએ છીએ. જો મુખ્ય ક્વોન્ટમ આંક આપણને ખબર હોય તો આપણે સીધું લખી નાખવાનું. ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક દાખલા તરીકે 4 છે તો લખી નાખવાનું 0 1 2 3.
દાખલા તરીકે મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે તો લખી નાખવાનું 0 1 2. દાખલા તરીકે મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે તો લખી નાખવાનું કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક 0 અને 1. એનો મતલબ 0 થી n-1 સુધીની સંખ્યાઓ. એનો મતલબ જો તમારે કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક કાઢવો હોય તો મુખ્ય ક્વોન્ટમ આંક તમારી પાસે હોવો જરૂરી છે. માટે હું આવું કહી શકું કે ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક, ધ્યાન આપજો, હું આવું કહી શકું કે ભાઈ કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક જે છે એના મૂલ્યો કોના પર આધારિત છે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે. જો મુખ્ય ક્વોન્ટમ આંક દાખલા તરીકે 6 છે તો બોલો કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક ક્યાં આવે? તો 0 1 2 3 4 5 સુધી આવે. સમજી ગયા ને? યસ. તો આપણે આ રીતના કહી શકીએ કે ભાઈ જો મુખ્ય ક્વોન્ટમ આંક જાણતા હોઈએ તો કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક આપણે કાઢી શકીએ. અને કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક આપણને શું બતાવે છે? આપણને બતાવે છે પેટા કોષો બતાવે છે આ રીતના. બરાબર, આપણને શું બતાવે છે? પેટા કોષ બતાવે છે. ચલો બરાબર. હા, હવે પેટા કોષ એનો મતલબ એવો છે કે આકાર. પેટા કોષનો મતલબ છે આકાર. તમારા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર જે છે એનો આકાર કેવો છે? પેટાકોષનો મતલબ ધ્યાન આપજો. જો એસ પેટાકોષ હશે તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર ગોળ હશે. જો પી પેટાકોષ હશે તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર જે છે એનો આકાર જે હોય છે એ ડમ્બેલ્સ જેવો લાગે છે. જો ડી પેટાકોષ કોના માટે આપણે વાપરીશું? તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો જે વિસ્તાર હશે એ લગભગ ડબલ ડમ્બેલ્સ જેવું હશે. એના માટે આપણે ડી વાપરીશું. બરાબર, એ ધીરે ધીરે આપણે આગળ સમજીશું, એટલે ડોન્ટ વરી, અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો, પહેલાં આટલા સુધી લગભગ ક્લિયર થઈ ગયું છે તો હું આટલા સુધી પહેલાં તમને અહીંયા લખાવી દઉં. ધ્યાન આપજો. તો કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક તેને એલ વડે દર્શાવે. સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. તેમાં શૂન્ય સહિતની, જો આપણે શૂન્યનો ઉપયોગ કરેલો છે તો શૂન્ય સહિતની ધન પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે. સંખ્યાનો સમાવેશ થાય છે. જેમ કે આપણે કહી શકીએ 0 1 2 3 4 લાઈક ધેટ. તો શૂન્ય સાથે લઈ લેવાની. બરાબર, શૂન્ય સહિતની. ચલો, ઓકે, યસ. હવે આ શું સૂચવે છે? તો આપણે કહી શકીએ કે ભાઈ આ કોલોની સૂચવે છે, હે ને? એનો મતલબ પેટાકોષ સૂચવે છે. તો તે કોષમાં આવેલ પેટાકોષ સૂચવે છે. બરાબર, એનો મતલબ એસપીડીએફ જે છે ને પેટાકોષ એ સૂચવે છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ તે આકાર સૂચવે છે. બરાબર, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારનો આકાર સૂચવે છે. એમ કહીએ તો એ ચાલે. તે આકાર સૂચવે છે. બરાબર, ઓકે. હવે જેમ કે હું તમને બતાવી દઉં, જેમ કે એલ બરાબર 0 હોય ને તો તમારે સમજવાનું ભાઈ એસ પેટાકોષ. એનો મતલબ ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર ગોલીય છે. એમ એસ સ્ફેરિકલ, ગોલીય. હા, જો એલ બરાબર 1 હોય ને તો તમારે સમજવાનું પી પેટાકોષ. એનો મતલબ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર કેવો હશે? તો આપણે કહીશું ડમ્બેલ્સ જેવો. બરાબર, યસ. એના ઉપરથી ધ્યાન આપજો, આનું પી નામ રાખેલું છે પ્રિન્સિપલ ઉપરથી, પ્રિન્સિપલ પી. બરાબર, તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવતો વિસ્તાર જો ડમ્બેલ્સ જેવો હોય ને તો આપણે એને પી પેટાકોષ કહીએ છીએ. બરાબર, અને એના માટે કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંક એલ બરાબર 1 નો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, એલ બરાબર 2 તો એને કહેવાય ડી પેટાકોષ. બરાબર, તો 2 કહેવાનો મતલબ ડી પેટાકોષ માટે આપણે એલની કિંમત 2 યાદ રાખીશું. સેમ એ રીતના એલ બરાબર 3. બરાબર, તો આપણે આના માટે એફ પેટાકોષ. બરાબર, સેમ એ જ રીતના એલ બરાબર 4 તો આ જી પેટાકોષ. બરાબર, તો આ રીતના આપણે આગળ ઇસ્તેમાલ કરતા જઈ શકીએ. ચલો, બરાબર, યસ. ચલો, ઓકે, ડન. હા, હવે ધ્યાન આપજો. મેં તમને કહ્યું કે ભાઈ આ જે કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંકના જે મૂલ્યો છે આ મૂલ્યો આપણે કેવી રીતના શોધી શકીએ? તો જો આપણને મુખ્ય ક્વોન્ટમ આંક ખબર હોય તો આપણે કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંકના મૂલ્યો કાઢી શકીએ. એનો મતલબ એવો થયો, કોણીય વિજ્ઞાન ક્વોન્ટમ આંકના મૂલ્યો કોના પર આધારિત છે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે. તો લખવાનું કે અહીંયા લખી દઈએ કે ભાઈ તે મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે. મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે. જેમ કે આપણે કહી શકીએ ભાઈ એલ બરાબર
શું થાય? 0 થી n-1 સુધીની સંખ્યાઓ કહી શકીએ. હા, જેમ કે જુઓ, દાખલા તરીકે કોઈ મને એમ કહે છે કે ભાઈ આપણી પાસે n બરાબર 1 છે, તો પછી l ની કિંમત કેટલી થાય? તો કહી દો 0 થાય. બરાબર, અને 0 આવે એટલે આપણે કહીશું આને s. શું કહીશું? s. બરાબર, યસ. ચલો, કોઈ મને એમ કે છે n બરાબર 2, તો બોલો l ની કિંમત શું થાય? તો આપણે કહીશું એક 0 એ થાય ને 1 એ થાય. યસ, 0 ઇન્ડિકેટ કરે છે s ને અને 1 ઇન્ડિકેટ કરે છે p ને. એનો મતલબ બીજા કોષના અંદર આપણી પાસે બે પેટાકોષ આવે, s અને p. હા, હવે ધ્યાન આપજો, આ પહેલા કોષમાં s આવે, બીજા કોષમાં s અને p, તો બીજા કોષમાં s આવે છે, તો આ બંનેને અલગ કરવા માટે આપણે શું કરીશું? આગળ આપણે બે મૂકી દઈશું કે ભાઈ આ બીજા કોષની છે, જ્યારે આ પહેલા કોષની છે. તો મુખ્ય ક્વોન્ટમ આંકને હંમેશા કક્ષકની આગળ મીન્સ પેટાકોષની આગળ મૂકી દેવાની. બરાબર, ચલો ઓકે. તો n બરાબર 3 હોય તો બોલો શું થાય? તો l બરાબર 0 થાય, l બરાબર 1 થાય અને l બરાબર 2 થાય. હવે ધ્યાન આપજો, હે ને, કારણ કે 0 થી n-1 સુધીની સંખ્યા એટલે આ જો 3 હોય તો 0 થી 3 - 1 કરો એટલે 3 - 1 કરશો એટલે કેટલા થઈ જશે? 2 થઈ જશે. તો 0 થી 2 સુધીની સંખ્યા, અને 0 થી 2 સુધીની સંખ્યા લખવી હોય તો શું આવે? 0, 1 અને 2. તો 0, 1 અને 2. આ રીતના l બરાબર 2 માટે જો લખવું હોય તો n ની કિંમત અહીંયા મૂકી દો તમે 2, એટલે તમને ખબર પડી જશે. n બરાબર 2 માટે લખવું હોય તો n ની કિંમત 2 મૂકી દો એટલે તમને ખબર પડી જશે. 0 થી 2 - 1 એટલે 0 થી 1, 0 થી 1 સુધીની સંખ્યા એટલે 0 અને 1. આ રીતના. ચલો, ખબર પડી ને? તો n બરાબર 3 માટે 0, 1 અને 2 બનવાના છે. ચલો ઓકે, આને આપણે કહીશું 3s, આને કહીશું આપણે 3p અને આને કહીશું આપણે 3d. ચલો, ખબર પડે છે? ઓકે, ચલો, આ જ રીતના n બરાબર 4 છે, તો તેના માટે જો આપણને l ના મૂલ્યો કહેવામાં આવે તો કેટલા થશે? તો ધ્યાન આપજો. દાખલા તરીકે n બરાબર 4 છે અને કોઈ આપણને l ના મૂલ્યો પૂછે છે, તો બોલો 0 લખશો, 1 લખશો, 2 લખશો અને 3 લખશો, એટલે 4 લખવા પડશે, પણ 0 થી ચાલુ કરવા પડશે, જેના કારણે આના કરતાં એક ઓછો બની જશે. બરાબર, યા તો 0 થી n-1 સુધીની સંખ્યાઓ કહીએ તો એ ચાલે. હવે ધ્યાન આપજો, જો l બરાબર 0 હોય ને તો એને કહેવાય s, પણ અત્યારે ચાલે છે બીજો એટલે 2s, સોરી, ચાલે છે ચોથો માટે આપણે કહીશું આને 4s. પછી આને આપણે કહીશું 4p, આને કહીશું 4d, આને કહીશું 4f. ચલો, ક્લિયર છે? તો આ રીતના આપણે આગળ પણ લખી શકીએ. તો તમે આના ઉપરથી એક અનુમાન લગાવી શકો છો કે જેમ જેમ આપણે આગળ જઈએ છીએ, જેમ કે n બરાબર 4 માં આવ્યા તો જુઓ 1 વધી ગયો, 4f આવી ગયો, હે ને? હા, તો તમે જોઈ શકો છો પહેલા n બરાબર 1 ના અંદર, n બરાબર 2 માં, n બરાબર 3 માં અને n બરાબર 4 માં. તો 1 માં તમારે ખાલી 1s જ આવી, જ્યારે 2 માં કઈ આવી? 2s અને 2p આવી, એનો મતલબ 1 વધી ગયો p. બરાબર, તો n બરાબર 3 માં શું આવી? તો 3s, 3p અને 3d, એનો મતલબ જો 1 વધી ગઈ d. n બરાબર 4 માં શું આવી? તો આપણે કહીશું 4s આવી, 4p આવી, 4d આવી અને 4f આવી, જો 1 વધી ગઈ, હે ને? યસ, તો આ વસ્તુ યાદ રાખવાની. તો હવે મને બતાવો n બરાબર 5 માં શું આવશે? તો ડાયરેક્ટ આપણે કહી શકીએ 5s, 5p, 5d, 5f અને yg આવશે. એ રીતના કોઈ મને એમ કે n બરાબર 6 માં શું આવશે? તો હું કહી શકું 6s, 6p, 6d, 6f, 6g અને 6h, હું કહી શકું છું આ રીતના. સમજી ગયા? તો લગભગ તમને ખબર પડી ગઈ હશે કે જુઓ, s પહેલેથી જ ચાલુ થાય, જ્યારે p જે છે બીજાથી ચાલુ થાય, જો પહેલામાં નથી, અને d જે છે ત્રીજાથી ચાલુ થાય, જો પહેલા ને બીજામાં નથી, અને f જે છે ચોથાથી ચાલુ થાય આગળ, યસ, જો પહેલા બીજા ત્રીજામાં નથી. તો આ દિમાગમાં ફિટ કરી લેજો. બરાબર, ચલો, ક્લિયર થઈ ગયું? તો આ પેટાકોષ આપણા થઈ ગયા. ઓકે. હા, હવે કોઈને થાય કે સાહેબ આ જે કોણીય વેગમાન આપણે કાઢ્યો, બરાબર, l ની કિંમતો કાઢી, આ l ની કિંમતોનો ઉપયોગ શું? તો ધ્યાન આપજો, તેની મદદથી, બરાબર, મુખ્ય ક્વોન્ટમ કોણીય વેગમાન જે ક્વોન્ટમ છે ને એની મદદથી, તેની મદદથી બરાબર, તેની મદદથી આપણે કહી શકીએ કે કક્ષકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કાઢી શકીએ. ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કાઢી શકાય. કોણીય વેગમાન શોધી શકાય. ધ્યાન આપજો, કક્ષામાં નહીં હોય ને, કક્ષકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તો શું હતું? તો ભાઈ n ટાઈમ્સ h/2π હતો. બરાબર, હે ને? n ટાઈમ્સ h/2π. આ સૂત્ર છે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. હું કક્ષકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કહું છું. બરાબર, એ શોધી શકાય.
ઓકે, યસ. અને એ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે, બરાબર. સૂત્ર છે √L કૌંસમાં L પ્લસ 1h/2π. આપણી પાસે સૂત્ર છે, બરાબર. યસ. તો આ સૂત્રને આપણે એમ કહી શકીએ L કૌંસમાં L પ્લસ 1h/2π એટલે h કટ, બરાબર. જ્યાં એલ શું છે આપણું કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે. જો કોણીય વેગમાન ક્વોન્ટમાંક ખબર હોય અહીંયા મૂકી દો તો તમને ખબર પડી જશે જે તે કક્ષકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, બરાબર. તો આ એની ઉપયોગિતા છે. કોણીય વેગમાન ક્વોન્ટમાંકથી આપણને કક્ષકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન મળી શકે છે. ચલો ડન, બોલો ક્લિયર થઈ ગયું. તો આપણે તમને આ બે ક્વોન્ટમાંક સમજાવી દીધા, બરાબર. હા, હવે ચલો આ બે ક્વોન્ટમાંક ઉપરથી આપણે થોડા એમસીક્યુએસ તમને કરાવી લઈએ, બરાબર. પછી આપણે ચોથા ક્વોન્ટમાંક તરફ જઈશું, ત્રીજા ક્વોન્ટમાંક તરફ જઈશું, બરાબર. ચલો તો આપણે તમને પહેલા એમસીક્યુએસ કરાવી લઈએ. ચલો પહેલો એમસીક્યુએસ છે આપણો, બરાબર. પહેલો એમસીક્યુએસ છે નીચે આપેલ કક્ષકો પરથી n અને l ના મૂલ્યો લખો. ચલો તો જો દાખલા તરીકે તમને 3p કહી દે અને તમને કે આમાં n અને l ના મૂલ્યો લખો, તો શું લખશો? તો આપણે શું કરવાનું, n ની કિંમત જે આગળ હોય ને એ n ની કિંમત હોય, એને કહેવાય મુખ્ય ક્વોન્ટમાંક. યસ. અને l ની કિંમત જે પાછળ જે આપણી પાસે પેટાકોષ હોય ને, યસ, એ તમારો L છે. હવે પેટાકોષ P છે. હવે મેં તમને કહી દીધું છે ભાઈ SPDF, આ 0 1 2 3 આ યાદ રાખી લેવાનું, બરાબર. યસ. તો ચલો હવે P છે તો P માટે બોલો કિંમત શું આવશે? P માટે 1 આવશે L ની. તો આ પૂરું થઈ ગયું, બોલો આવડે? યસ. ચલો દાખલા તરીકે તમને કોઈ કહે છે 4s છે. ચલો એના માટે તમારે આ n અને l ની કિંમત કાઢવાની છે. તો બોલો n બરાબર શું આવે? 4, મુખ્ય ક્વોન્ટમાંક 4. અને L બરાબર શું આવે? તો જો ભાઈ S છે ને, તો S માટે L ની કિંમત 0 છે. યસ. તો આવી જાય. ચલો બરાબર. દાખલા તરીકે તમને કોઈ કહે છે ભાઈ 3D આના માટે કાઢો. તો ચલો n બરાબર આમાં શું આવશે? તો જુઓ 3 મુખ્ય ક્વોન્ટમાંક. અને L બરાબર શું આવશે? તો ચલો D છે ને, હવે D માટે જુઓ 2, L બરાબર 2. સમજી ગયા? તો આ રીતના તમને કાઢતા આવડવું જોઈએ, બરાબર. ચલો દાખલા તરીકે આ રીતના છે, આ રીતના છે કે ભાઈ 4f છે અને તમને કહે છે કે ભાઈ આમાં n અને l કાઢો. તો બોલો n બરાબર શું થઈ જાય? 4. અને l બરાબર શું થઈ જશે? બોલો l બરાબર શું થઈ જશે? તો 4 છે ને, 4 માટે જોઈ લો f છે, f માટે જોઈ લો કેટલી છે? n ની કિંમત 3 છે. ચલો ડન, બોલો આવડે? તો આ ધ્યાન આપજો. તો ચલો એક પાંચમું જોઈ લો. સપોઝ તમને 5s લખીને આપે છે. તો ચલો બોલો n કેટલા? તો n એટલે જે આગળ આવે એને મુખ્ય ક્વોન્ટમાંક કહેવાય. અને l જે છે પેટાકોષ બતાવશે આપણને. હવે s માટે તમે જોઈ શકો છો, s પેટાકોષ માટે l ની કિંમત 0 છે. યસ. તો આ રીતના આપણે બરાબર કક્ષકો પરથી n અને l ના મૂલ્યો કાઢી શકીએ. તો આ રીતના આપણે પેટાકોષ પરથી, બરાબર, અહીંયા કક્ષકો ના લખીને પેટાકોષ લખીએ તો પણ ચાલશે. તો આ રીતના પેટાકોષ પરથી આપણે n અને l ના મૂલ્યો કાઢી શકીએ. ચલો બરાબર. હા, હવે આપણે આગળ બતાવીએ આનાથી ઉલટ. હું તમને n અને l ના મૂલ્યો આપી દઉં છું અને પેટાકોષ પૂછું છું, બરાબર. તો ચલો જુઓ, નીચે આપેલ n અને l ના મૂલ્યો પરથી પેટાકોષ જણાવો. ચલો તો પહેલા n બરાબર 3 અને l બરાબર 2. ચલો કયો પેટાકોષ બનશે? તો ધ્યાન આપજો, મુખ્ય ક્વોન્ટમાંક આગળ લખી દો. હવે l બરાબર 2 માટે શું આવે? તો તમને ખબર છે આ SPDF, આ 0 1 2 અને 3. તો આપણે કહી શકીએ l બરાબર 2 માટે શું આવે? તો l બરાબર 2 માટે D આવે. તો આપણે કહી શકીએ 3D. તો આ કયો પેટાકોષ હશે? 3D હશે. ચલો બરાબર. ચલો આ જ રીતના દાખલા તરીકે n બરાબર 5 છે અને l બરાબર છે મારી પાસે 3. બોલો કયો આવશે? તો આપણે કહીશું મુખ્ય ક્વોન્ટમાંક પહેલા આગળ લખી દો 5. અને હવે l ની 3 કિંમત માટે શું છે? તો f છે. તો 5f. સમજી ગયા? ચલો આ જ રીતના દાખલા તરીકે
એન બરાબર છે આપણી પાસે 3 અને એલ બરાબર છે આપણી પાસે 0. તો ચલો શું બનશે? તો મુખ્ય ક્વોન્ટમાર્કને આગળ લખી દો 3 અને હવે એલ બરાબર 0. 0 માટે તમે જોઈ શકો છો એસ આવે તો આપણે કહી શકીએ 3s. સમજાવત ને? ચલો દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ એન બરાબર તમારી પાસે છે 5 અને એલ બરાબર છે તમારી પાસે 1. તો ચલો શું આવશે? તો પહેલાં તો આપણે અહીંયા 5 છે તો મુખ્ય ક્વોન્ટમાર્ક 5 આગળ લખી દીધો. હવે એલ બરાબર 1 છે તો 1ની કિંમત માટે પી છે તો કહી શકીએ 5p. તો આ રીતના આપણને મુખ્ય ક્વોન્ટમાર્ક પરથી મુખ્ય ક્વોન્ટમાર્ક અને કોણીય વિજ્ઞાન ક્વોન્ટમાર્ક પરથી આપણને પેટાકોષ લખતા આવડવો જોઈએ. દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ મારી પાસે એન બરાબર 7 છે અને એલ બરાબર 1 છે. તો બોલો કોણ આવશે? તો આપણે કહી શકીએ કે ભાઈ આ શું આવશે? તો 7 અને 1 માટે શું આવે? પી આવે તો 7p. ચલો બોલો ક્લિયર? બોલો આવડશે? યસ હે ને? ચલો હવે જો હું તમને બતાવું કે કઈ પેટાકોષ શક્ય છે કે અશક્ય એ મને જણાવો. બરાબર? અને કયો સેટ શક્ય છે કે અશક્ય એ મને જણાવો. તો ચલો કયો સેટ અથવા ગણ, કયો સેટ અથવા ગણ બરાબર કે પેટાકોષ શક્ય છે જણાવો. બરાબર? યસ શક્ય છે. તો ચલો પહેલો આપણે તમને બતાવીએ છીએ કે ભાઈ એન બરાબર 3 અને એલ બરાબર 1. ચલો આ શક્ય છે મને બતાવો. તો જો ભાઈ એન બરાબર 3 હોય ને તો એલની કિંમત 0 હોઈ શકે, 1 હોઈ શકે અને 2 હોઈ શકે. હા આમાંથી કોઈ એક હોઈ શકે. ચલો એલ બરાબર 1 આપેલો છે. હા ચલો શક્ય છે કહી દો. દાખલા તરીકે એન બરાબર 4 છે અને એલ બરાબર આપણને આપે છે 5 અને હવે આપણને પૂછે છે બોલો આ શક્ય છે? તો ધ્યાન આપજો એન બરાબર 4 છે ને તો હવે એલની કિંમત 0, 1, 2 અને 3 આટલી હોય. બરાબર? એલની કિંમત આ 4 માંથી ગમે તે એક હોય. યસ હવે અહીંયાથી એલ ઇઝ ઇક્વલ ટુ 5 આપે છે જે આઉટ ઓફ છે, જે પોસિબલ નથી હે ને. એન બરાબર 4 હોય તો એલની કિંમત 4 જ હોય, 0, 1, 2, 3. સમજ્યા? પણ આ તો એલ બરાબર 5 આપે છે તો કહી દો આ શક્ય નથી. ખબર પડી? યસ. ચલો હવે દાખલા તરીકે એન બરાબર તમને 0 આપી દે છે અને એલ બરાબર તમને કહે છે 0. બોલો આ શક્ય છે? તો પહેલી તો વાત એ એન બરાબર 0 પોસિબલ જ નથી કારણ કે આપણી પાસે મુખ્ય ક્વોન્ટમાર્ક જે છે શૂન્ય સિવાયની ધન પ્રાકૃતિક સંખ્યા હોય એમાં શૂન્ય ના આવે ત્યારે અહીંયા તો એન બરાબર 0 આપે છે એટલે કહી દો આ તો શક્ય જ નથી. ચલો બરાબર? યસ. દાખલા તરીકે એન બરાબર 3 આપે છે અને એલ -1 આપે છે અને આપણને પૂછે છે બોલો આ શક્ય છે? તો એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ એન બરાબર 3 તો એલની કિંમત શું હોય? તો એલની કિંમત 0 હોઈ શકે, 1 હોઈ શકે અને 2 હોઈ શકે. હા જો આ એલ ઇઝ ઇક્વલ ટુ -1 છે આમાં આવતું નથી માટે આ શક્ય નથી. અને આમે ખબર પડે મુખ્ય ક્વોન્ટમમાં કોઈ દિવસ ઋણ ના હોય, કોણીય વિજ્ઞાન ક્વોન્ટમમાં કોઈ દિવસ ઋણ ના હોય કારણ કે કોણીય વિજ્ઞાન ક્વોન્ટમમાં મેં તમને લખાવ્યું છે એ શૂન્ય સહિતની ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે. બરાબર? એમાં ઋણ ના આવે, ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે જ્યારે અહીંયા ઋણ આપે છે. શક્ય નથી. સમજાય ને વાતને? ચલો હવે એન બરાબર દાખલા તરીકે 5 છે અને એલ બરાબર આપણને કહે છે 2 છે. બોલો આ શક્ય છે? તો જો એન બરાબર 5 હોય ને તો એલની કિંમત કેટલી હોય? તો 0, 1, 2, 3, 4 હોય. યસ આ જો એમની વચ્ચે જ છે 2 માટે કહી દો આ શક્ય છે. સમજી ગયા ને? ચલો હવે દાખલા તરીકે આ રીતના આપણને કહે છે કે ભાઈ 3f. બોલો આ શક્ય છે પેટાકોષ? તો એક વસ્તુ સાંભળો 3f શક્ય જ નથી કારણ કે મેં તમને કહ્યું હતું કે ભાઈ પહેલામાં માત્ર 1s હોય, બીજામાં શું હોય 2s હોય ને 2p હોય, ત્રીજામાં શું હોય 3s હોય, 3p હોય ને 3d હોય, ચોથામાં શું હોય 4s હોય, 4s, 4p, 4d અને 4f હોય. તો તમને ખબર છે f ચોથાથી ચાલુ થાય જ્યારે અહીંયા તમને 3f કહે છે. f હંમેશા ચોથાથી 4f હોય, 4f હોય, 5f હોય, 6f હોય હે ને. જ્યારે અહીંયા તમને 3f કહે છે આ શક્ય નથી. અને ના ખબર પડે ને તો એક કામ કરો આમાંથી તમે n કાઢો તો 3 નીકળશે, l કાઢો જુઓ l તમારો કેટલો નીકળશે તો f માટે તમારો 3 નીકળશે. બોલો આ n બરાબર 3 હોય તો l 3 હોય? ના હોય યાર. l તો શું હોય 0, 1, 2 હોય, 3 ના હોય. તો આપણે આ રીતના પણ કહી શકીએ છીએ કે આ શક્ય નથી. સમજી ગયા ને? તો આ રીતના કોઈ સેટ તમને આપી દે યા પેટાકોષ આપી દે અને તમને પૂછે શક્ય છે કે અશક્ય કાઢો તો કાઢતા આવડવું જોઈએ. બરાબર? તો આ 2 ક્વોન્ટમાર્ક ઉપરથી મેં તમને ન્યુમેરિકલ મીન્સ MCQs બતાવી દીધા. ચલો બરાબર. હવે આપણે આવીશું નવો ક્વોન્ટમાર્ક ત્રીજો જેનું નામ છે ચુંબકીય ક્વોન્ટમાર્ક. બરાબર? ચલો તો સ્ટાર્ટ કરીએ.
ચલો ચુંબકીય ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમ આંક, બરાબર, જેને આપણે કહી શકીએ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, બરાબર. તો પહેલાં તો આને આપણે એમ વડે દર્શાવીશું, તો લખી દઈએ ભાઈ તેને સ્મોલ એમ વડે દર્શાવાય છે. હા, અને આની શોધ કોણે કરી હતી? તો લેન્ડે નામના વૈજ્ઞાનિકે, બરાબર, લેન્ડે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો આ. અને આના અંદર આપણે કોનો સમાવેશ કરીશું? તો બરાબર ધ્યાનથી જોજો, હું તમને બતાવી દઉં. આના અંદર શૂન્ય, ધન અને ઋણ બધી જ સંખ્યાઓનો આના અંદર આપણે સમાવેશ કરીશું, બરાબર. તો જુઓ, ધ્યાન આપો કે અહીંયા ધ્યાન આપજો કે ભાઈ અહીંયા એલની કિંમત 0 છે. કોના માટે? એસ માટે. હવે તમે જોઈ શકો છો આમાં ઘર એક જ છે. હવે ઘર એક હોવાથી અહીંયા આપણે એમ બરાબર આના માટે 0 જ વાપરીશું, બરાબર. ધ્યાન આપજો, કારણ કે ઘર સેમ જ છે, બરાબર, માટે આપણે કોઈ બીજા નંબર આપવાની જરૂર નથી. હવે એલ બરાબર 0 છે તો આના માટે આપણે એમની કિંમત 0 જ વાપરીશું. એલ બરાબર 0 છે તો આના માટે એમની કિંમત 0 જ વાપરીશું. તો આ ધ્યાન આપજો, જ્યાં જ્યાં એલ બરાબર 0 હોય ત્યાં આપણે એમની કિંમત શું વાપરીશું? 0. ચલો, બરાબર. હા, હવે જ્યાં એલ બરાબર 1 છે, હવે ત્યાં ઘર આપણી પાસે 3 છે. તો હવે આને નંબર કેવી રીતના આપણે આપીશું? તો વચ્ચેવાળાને 0 આપી દો. યસ, આગળ પાછળવાળાને -1 +1 કરી દો, કે જેના કારણે શું થઈ જાય? આપણે કહી શકીએ કે ભાઈ એલ બરાબર 1 હોય ત્યારે એમની કિંમતો કેટલી બને? 3 બને, આવું કહી શકીએ, બરાબર. કારણ કે 3 ઘરને, દરેક ઘરને આપણે નંબર તો આપવા પડશે ને, તો આપણે આ રીતના નંબર આપી દઈશું કે ભાઈ આ વચ્ચેવાળાને 0 આપી દો અને આ જે આગળ પાછળવાળાને -1 +1 કહી દો, બરાબર. યસ, જેમ કે દાખલા તરીકે આ જો પી છે, જેના માટે એલ બરાબર 1 છે, તો શું કરો? વચ્ચેવાળાને 0 કહી દો, આગળ પાછળવાળાને -1 +1 કહી દો, હે ને? એટલે આસાન થઈ જાય. એલ બરાબર 1 તો આપણે કહી શકીએ કે એમ કેટલા હશે? તો આપણે કહી શકીએ ભાઈ 0, -1 અને +1, આ રીતના કહી શકીએ, બરાબર. યસ, દાખલા તરીકે ચલો એલ બરાબર 2 છે, તો હવે આપણી પાસે ઘર 5 આવે છે. હવે આ 5ને ઇન્ડિકેશન કરવા માટે આપણે એક કામ કરીશું, વચ્ચેવાળાને 0 કહી દઈએ. હવે આગળ પાછળવાળાને શું કહી દઈએ? -1 -2 +1 +2, આ રીતના આપણે કહી દઈએ, બરાબર. જેના કારણે આપણી પાછે 5 ઘરને નંબર મળી જાય. તો કહેવાનો મતલબ એ થઈ ગયો કે સાહેબ એમની કિંમતો આપણે કેવી રીતના લખી શકીએ? તો કંઈ જ કરવાનું નથી. એલ જો 2 હોય ને તો એમ કેટલા લખાય? તો -2 થી લઈને +2 સુધીની સંખ્યા લખી દો એટલે તમારા 5 થઈ જાય. હવે દાખલા તરીકે એલ બરાબર 3 હોય ત્યારે તમે જોઈ શકો છો એમાં 7 ઘર આવે છે. તો 7 ઘર આવતા હોય તો એક કામ કરો, એને કેવી રીતના આપણે 7 ઘરને દર્શાવી દઈશું? તો આપણે એક આઈડિયા વાપરી દીધી કે ભાઈ વચ્ચેવાળાને 0 કહી દેવાનું. હવે આગળ પાછળ બીજા 3 બચ્યા તો આપણે શું કરી દઈશું? એને -3 થી લઈને +3 લખી દઈશું. આ રીતના -3 -2 -1, બરાબર, 0 આવી ગયું. અને આ +1 +2 ને +3. તો આ રીતના આપણે આસાનીથી ઘર નક્કી કરી શકીએ, બરાબર. જો આપણે આ રીતના જો આઈડિયા વાપરી હશે તો હવે દિમાગમાં ફિટ કરો. જો એલ બરાબર 4 હોય તો એમ કેટલા હશે? તો આપણે કહી શકીએ એમ કેટલા હશે? તો ભાઈ -4 થી +4 સુધીની સંખ્યા લખી દો. એનો મતલબ સાહેબ -4 એટલે આપણે કહી શકીએ 4 4 8, 8 ને 1 9, કારણ કે વચ્ચે એક 0 આવશે, બરાબર. તો આ રીતના આપણે એમની કિંમતો લખી દઈશું. સમજ્યા વાતને તમે? બરાબર. યસ, તો કંઈ જ નથી. આપણે એવું કહી શકીએ કે ભાઈ એમની કિંમતો આપણે એલ ઉપરથી લખી શકીએ. જો આપણને એલ ખબર હોય 1 તો આપણે કહી શકીએ એમ કેટલા હશે? 3 હશે. આપણે કહી શકીએ -1, આ બાજુ +1 ને વચ્ચે 0, એમ કરીને 3, બરાબર. કોઈ કહી દે એલ બરાબર 2 તો એમ કેટલા? તો આપણે કહી શકીએ 2 છે ને, તો ભાઈ -2 -1, આ બાજુ +1 +2 ને વચ્ચેનો 0, એમ કરીને કહી શકીએ 5. કોઈ આપણને એમ કહી દે એલ બરાબર 3 તો એમ કેટલા હશે? તો આપણે કહી શકીએ -3 -2 -1, આ બાજુ +1 +2 +3 ને વચ્ચે 0 હશે, એમ કરીને આપણે કહી શકીએ કે ભાઈ 7. સમજી ગયા ને? હા, તો આપણે કહી શકીએ એમની કિંમત જે છે એ એલ ઉપર આધારિત છે. આપણે કહી શકીએ આ એમની કિંમતો જે છે, આ એમની કિંમતો કોના પર આધારિત છે? એલ ઉપર આધારિત છે, આપણે કહી શકીએ, બરાબર. અને આપણે કહી શકીએ એમ શું બતાવે છે? આપણને કક્ષક બતાવે છે. સમજ્યા? યસ, પેટાકોષમાં આવેલી કક્ષકો બતાવે છે, ઘર બતાવે છે, હાઉસ બતાવે છે, બરાબર. તો ચલો હું એમ વિશે લખાવું.
તો જુઓ ચુંબકીય ક્વોન્ટમાંક તેને એમ વડે દર્શાવાય છે. લેન્ડન નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી. હવે આપણે કહી શકીએ એમના અંદર બરાબર તેમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. કહી શકીએ ને? ચલો બરાબર. હા, હવે ધ્યાન આપજો. જેમ કે આપણે કહી શકીએ કે ભાઈ -2 છે, ડેશ 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 -2 -1 0 +1 +2 ડેશ 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 આપણે કહી શકીએ. હા, હવે ધ્યાન આપજો. આ આપણને શું બતાવે છે? તો આપણે કહીશું પેટાકોષમાં આવેલી કક્ષકો સૂચવે છે. તો તે પેટાકોષમાં આવેલ કક્ષકો સૂચવે છે. બરાબર. યા તો પછી આપણે એવું કહી શકીએ કે જે તમારી કોલોનીના અંદર જે ઘર આવેલા છે, આ ઘર કેવી રીતના ગોઠવાયેલા છે અવકાશમાં, બરાબર, એ સૂચવે છે. તો આપણે એવું કહી શકીએ અવકાશમાં કક્ષકોનું સ્થિતિ સ્થાન બતાવે છે કે કેવી રીતના ગોઠવાયેલી છે, એક્સ અક્ષ પર છે, વાય અક્ષ પર છે, કઈ જગ્યાએ છે. અવકાશમાં કક્ષકોનું સ્થિતિ સ્થાન દર્શાવે છે. ધીરે ધીરે ખબર પડશે. બરાબર. અત્યારે ખાલી યાદ રાખજો સ્થિતિ સ્થાન, પછી હમણાં સમજીએ છીએ એટલે ખબર પડશે. તો અવકાશમાં કક્ષકોનું સ્થિતિ સ્થાન દર્શાવે છે. ચલો બરાબર. યસ. હવે જુઓ આપણે તમને આમાં કહી શકીએ, મેં તમને કહ્યું એ પ્રમાણે કે જો તમારે એમની કિંમત શોધવી હોય તો એલ ખબર હોવી જરૂરી છે. મેં તમને કહ્યું ને, દાખલા તરીકે એલ બરાબર 2 હોય તો તમે કહી શકો કે ભાઈ એમ કેટલા હશે? -2 -1 +1 +2 અને વચ્ચે 0. તો તમે જોઈ શકો છો એમની કિંમત ક્યારે આપણે કહી શકીએ? જો આપણને એલ ખબર હોય તો કહી શકીએ. તો આપણે કહી શકીએ તેના મૂલ્યો કોના પર આધારિત છે? એલ પર આધારિત છે. બરાબર. યસ, એલ પર આધારિત છે. અને એનું સૂત્ર છે આપણી પાસે m = આપણે કહી શકીએ -l થી લઈને 0 થી લઈને +l સુધીની સંખ્યાઓ કહી શકીએ ને આપણે. યસ. બરાબર. દાખલા તરીકે તમારી પાસે l 4 છે તો m કેટલા હશે? તો -4 થી લઈને +4 અને વચ્ચે 0. સમજ્યા વાત ને? m એટલા હશે આપણા. દાખલા તરીકે એલ 3 છે તો બોલો એમ કેટલા હશે? તો -3 થી લઈને +3 વચ્ચે 0. એમ કરીને 9 બને. યસ. તો આપણે કહી શકીએ -l થી લઈને 0 થી લઈને +l સુધીની સંખ્યા. અથવા આપણે એવું કહી શકીએ કે 12 + 1 સંખ્યા. બરાબર. કેટલી સંખ્યા? 12 + 1. દાખલા તરીકે 3 તો બોલો એમ કેટલા બને? તો આપણે કહી શકીએ -3 થી લઈને -3 -2 -1 અને એ જ રીતના આપણે કહી શકીએ +1 +2 +3 અને વચ્ચે 0. એમ કરીને કેટલા બને? 9 બને. તો અહીંયા જુઓ મૂકો, સોરી, એ રીતના કેટલા બને? 7 બને. તો અહીંયા જુઓ મૂકો તમે 3, તો 3 × 2 = 6, 6 અને 1 7. જો થઈ ગયું ને? યસ. તો આપણે કહી શકીએ કે આને 12 + 1 કહેવાય, કારણ કે પેલા પોઝિટિવ બધા, નેગેટિવ બધા અને વચ્ચે 0 હે ને, એટલે આપણે 12 + 1 કહી શકીએ સંખ્યાઓ. બરાબર. તો કહેવાનો મતલબ એમ કેટલા હશે? તો આપણે કહી શકીએ 12 + 1. દાખલા તરીકે એલ ની કિંમત 2 છે તો એમ કેટલા હશે? તો સિમ્પલ -2 -1 0 +1 +2, એનો મતલબ ટોટલ 5 બને. હે ને? યસ. એમ તો ટોટલ 5 સંખ્યાઓ બને. જો આપણે ડાયરેક્ટ કાઢવું હોય તો આપણે લખી દેવાનું અહીંયા કે ભાઈ એલ બરાબર 2 હોય એટલે 2 × 2 = 4 ને 5. બરાબર. તો આ રીતના આપણે લખી શકીએ. ચલો ડન. તો ચલો હવે ધ્યાન આપજો કે હું તમને કહું કે ભાઈ એલ બરાબર મારી પાસે 0 છે તો ચલો એમ કેટલા? તો તમે કહેશો સાહેબ 0. હવે એલ બરાબર 0 માટે તમે એસ પેટાકોષનો ઉપયોગ કરો છો. હવે તમારા પેટાકોષમાં એક જ ઘર આવે છે માટે એ ઘરને આપણે એસ ઘર કહીએ તો એ ચાલી જાય, કોઈ નંબર આપવાની જરૂર નથી. હવે દાખલા તરીકે એલ બરાબર 1 છે, બરાબર, જે પી પેટાકોષ માટે આપણે વાપરીએ છીએ. હા, તો હવે ધ્યાન આપજો. તો એ વખતે એમની કિંમત કેટલી આવે? તો આપણે કહી શકીએ -1 આવી શકે. બરાબર. એમની કિંમત 0 આવી શકે, એમની કિંમત +1 આવી શકે. યસ. તો આ 3 આવી શકે. તો આપણે કહી શકીએ કે જો પી પેટાકોષ હશે તેના અંદર ઘર 3 હશે. બરાબર. યસ. સમજી ગયા? હવે ધ્યાન આપજો. આ ઘર માટે આપણે px
યુઝ કરીશું, આના માટે પીઝેડ અને આના માટે પીવાય. તો આપણે કહી શકીએ પીના અંદર 3 ઘર, પીએક્સ, પીવાય અને પીઝેડ. બરાબર. હા, હવે આના માટે દિમાગમાં ફિટ કરી લેજો, પીઝેડ જે છે ને એ હંમેશા 0 માટે વાપરવાનું રહેશે. બરાબર. અને જે પીએક્સ અને પીવાય જે છે એ તમે અલ્ટરનેટ +or-1 માટે વાપરી શકો છો. એનો મતલબ -1 માટે તમે પીએક્સ વાપરી શકો, પીવાય. હા, જો -1 માટે તમે પીએક્સ વાપરી દીધો તો +1 માટે પીવાય વાપરવાનો, અને જો -1 માટે પીવાય વાપરી દીધો તો +1 માટે આપણે પીએક્સ વાપરીશું. આ દિમાગમાં ફિટ રાખજો, અલ્ટરનેટ તમે વાપરી શકો છો. બરાબર. યસ. પણ 99% -1 માટે પીએક્સ વપરાય છે અને +1 માટે પીવાય વપરાય છે, માટે મેં આ લખી દીધું છે, અને આપણે પણ આ રીતના જ યાદ રાખીશું. બરાબર. હા, હવે આપ ધ્યાન આપજો, આપણે તમને આ પીએક્સ, પીવાય, પીઝેડ કેમ નામ આપેલા છે એની વાત આપણે આકારોમાં વાત કરીશું તમને. બરાબર. આનું અવકાશમાં સ્થાન એક્સ અક્ષ ઉપર છે, આનું અવકાશમાં સ્થાન ઝેડ અક્ષ પર છે, આનું અવકાશમાં સ્થાન વાય અક્ષ પર છે, માટે આપણે આનું નામ કંઈક આવા રાખેલા છે. માટે એવું કહેવાય છે કે ભાઈ આ ક્વોન્ટમાર્ક જે છે અવકાશમાં કક્ષકોનું સ્થિતિ સ્થાન દર્શાવે છે. બરાબર. ચલો, હવે દાખલા તરીકે L = 2 છે, જેને કહેવાય ડી પેટાકોષ. બરાબર. ચલો, તો એના માટે એમની કિંમત શું આવશે? તો આપણે કહી શકીએ એમની કિંમત એના માટે -2 આવે, -1 આવે, 0 આવે, +1 આવે અને +2 આવે, હે ને? યસ. તો ટોટલ કેટલી બની? 5. તો આપણે કહી શકીએ ડી પેટાકોષના અંદર ટોટલ 5 ઘર આવે. ચલો, સમજ્યા વાત ને? યસ. હવે જુઓ, આને આપણે આ રીતના દર્શાવીશું આના માટે કે ભાઈ 0 માટે આપણે dz નો ઉપયોગ કરીશું, dz². યસ. -2 માટે આપણે dxy નો ઉપયોગ કરીશું. બરાબર. અને +2 માટે dx² - y². હા, હવે અલ્ટરનેટ તમે યુઝ કરી શકો છો. ધ્યાન આપજો, +2 અને -2 તમે અલ્ટરનેટ dxy માટે પણ ઇસ્તેમાલ કરી શકો, dx² - y². હા, જો -2 dx² - y² માટે વાપર્યું તો તમારે +2 પછી dxy માટે વાપરવું પડશે. બરાબર. યસ. પણ 99% -2 dxy માટે વપરાય છે, માટે આપણે આને રટી લઈશું ભાઈ -2 કોના માટે? dxy માટે, અને +2 કોના માટે? dx² - y² માટે. ચલો, હવે ધ્યાન આપજો, -1 કોના માટે? તો -1 dyz માટે અને +1 dxz માટે. તો હવે આ પણ અલ્ટરનેટ વપરાય છે, dyz અને dxz. બરાબર. આ બંને માટે આપણે શું વાપરીશું? તો +1 અને +2. તો ધ્યાન આપજો, તો આપણે +1 અને -1, +1 અને -1. તો આ ધ્યાન આપજો કે dyz dxz માટે આપણે અલ્ટરનેટ +1 -1 નો ઇસ્તેમાલ કરી શકીએ. એનો મતલબ જો -1 માટે અત્યારે dyz ઇસ્તેમાલ કર્યો છે તો +1 માટે dxz બનશે, અને જો -1 માટે dxz વાપરી દીધો હોત તો +1 માટે dyz બનતો. આ ધ્યાન આપજો. ચલો, ક્લિયર છે? અને આ જ રીતના આપણે કહી શકીએ કે L બરાબર જો 3 હોય, બરાબર, L બરાબર 3, એનો મતલબ કે F પેટાકોષ, તો એના માટે M ની કિંમત કેટલી બને? તો આપણે કહી શકીએ કે જો L બરાબર 3, એનો મતલબ કે ભાઈ F પેટાકોષ હોય. બરાબર. યસ. તો M ની કિંમત કેટલી બનશે? તો આપણે કહી શકીએ -3 બને, -2 બને, -1 બને, 0 બને, +1 બને, +2 બને અને +3. આટલી બનવી જોઈએ, 7 બનવી જોઈએ, કારણ કે 3 દૂની 6 ને 1 7. યસ. તો જો 7 જ બની. ઓકે. યસ. હવે આપણે દરેક માટે, બરાબર, અહીંયા બતાવી દઈએ કે કોના માટે આપણે શું વાપરીશું. તો ધ્યાન આપજો, -3 કોના માટે આપણે વાપરીશું? તો F ના અંદર, તો F બરાબર y 3x² - y², આના માટે -3 વાપરીશું. યસ. -2 કોના માટે વાપરીશું? તો F z x² - y², આના માટે. -1 કોના માટે? તો F y z² માટે. 0 કોના માટે? F z³ માટે. +1 કોના માટે? F x z² માટે. +2 કોના માટે? F x y z માટે. +3 કોના માટે? તો F x કૌંસમાં x² - 3y² માટે. બરાબર. યસ. હા, હવે ધ્યાન આપજો, F ની આ કક્ષકો યાદ નહીં રહે તો ચાલશે, આ દિમાગમાં ફિટ કરી લેજો. F યાદ રાખવાની જરૂર નથી, પણ D સુધી તમારે યાદ રાખવી પડશે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણો આ ચુંબકીય ક્વોન્ટમાર્ક પૂરો થાય છે. બરાબર. હા, હવે આપણે આના પરના તમને થોડા MCQs કરાવી લઈએ. તો ધ્યાન આપજો. પહેલા MCQs કે છે
કે નીચે આપેલ કક્ષકો માટે, હવે હું કક્ષક લખીશ હો ને, પેટાકોષ નહીં લખું, કક્ષક લખીશ. નીચે આપેલ કક્ષકો માટે એન, એલ અને એમ ના મૂલ્યો જણાવો. ચલો તમને કહે છે કે ભાઈ 2pz. ચલો શું થાય તો તમે કહેશો સાહેબ n બરાબર 2, આજે આગળ આવેલો મુખ્ય ક્વોન્ટમ કહેવાય, અને l બરાબર, હવે ધ્યાન આપજો, p માટે. હવે p માટે તમને ખબર છે આપણે લખાવ્યું છે તમને કે ભાઈ S, P, D, F. હવે S જે છે 0 માટે, P જે છે 1 માટે, D જે છે 2 માટે, F જે છે બરાબર યસ 3 માટે આપણે વાપરીશું. બરાબર, તો હવે મને બતાવજો અહીંયા પીઝેડ માટે બોલો એલની કિંમત શું બને, પી માટે એલની કિંમત 1 બને, તો આપણે એલ બરાબર 1 લખી દઈશું. હવે પીમાં પણ આપણી પાસે 3 છે, પીએક્સ છે, પીવાય છે ને પીઝેડ છે. હવે પીઝેડ, તો પીઝેડ માટે આપણી પાસે એમની કિંમત કેટલી છે, તો પીઝેડ માટે એમની કિંમત 0 છે. યાદ રાખવાનો તરીકો ઝેડ એટલે 0. બરાબર, તો આપણને ખબર પડી ગઈ કે આ રીતના આપણે એન એલ એમ કાઢી શકીએ. ચલો બરાબર, ચલો દાખલા તરીકે તમને કોઈ પૂછે છે કે ભાઈ આપણી પાસે 3D z² છે, તો ચલો એન એલ એમ લખો. તો બોલો એન બરાબર શું આવે, તો આગળ જે હોય મુખ્ય ક્વોન્ટમ. બરાબર, એલ બરાબર શું આવે, તો આપણે કહી શકીએ ભાઈ ડી છે ને, હા, તો ડી માટે શું આવશે, ડી માટે 2 આવશે. બરાબર, અને એમ, તો ચલો ડીમાં પણ તમે જોઈ શકો છો dz² છે. કઈ કક્ષક બતાવે છે, dz². બરાબર, ને કક્ષકને એમ બતાવે, ખબર છે ને, ચુંબકીય ક્વોન્ટમ એમ વડે દર્શાવે કક્ષકને. યસ, તો આપણે કહી શકીએ dz², z² એટલે આપણે કહી શકીએ 0, z² એટલે 0, z² એટલે 0. બરાબર, તો આપણે કહી શકીએ m બરાબર 0. તો આ રીતના આપણે એન એલ એમના મૂલ્યો કાઢી શકીએ. ચલો બરાબર, ચલો બીજો આપણે તમને એમસીક્યુએસ આપીએ. નીચે આપેલ એન એલ એમ ના મૂલ્યો પરથી કક્ષક ઓળખો. ચલો પહેલું છે આપણી પાસે n બરાબર 1, l બરાબર 0, m બરાબર 0. તો બોલો આ કઈ હશે, તો આપણે કહી શકીએ આ 1 અને l બરાબર 0 કહે છે એટલે s, તો આ 1s હશે. બરાબર, અને એમાં m બરાબર 0, એમાં તો કોઈ પેટાકોષ છે નહીં, કોઈ પેટાકોષના અંદર કોઈ કક્ષક છે નહીં, માટે બસ m બરાબર 0 એનો કોઈ મતલબ નહીં રહે, 1s તો 1s જ રહેશે. ચલો બરાબર, ચલો હવે દાખલા તરીકે n બરાબર 4 છે, l બરાબર 1 છે અને m બરાબર 0 છે. બોલો શું આવશે, તો આપણે કહી શકીએ 4 અને l બરાબર 1 એટલે p અને આ 0 કે છે z, 4pz. બોલો આપણે ઓકે. દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ n બરાબર 5, l બરાબર 2 અને m બરાબર તમને કહે છે 0. તો બોલો શું આવશે, તો આપણે કહી શકીએ 5dz². કહી શકીએ ને, યસ. ચલો આવડશે આ રીતના, ઓકે. ચલો હવે ત્રીજો એમસીક્યુએસ. તો ચલો ત્રીજો એમસીક્યુએસ, નીચે આપેલ ગણ યા સેટ શક્ય છે કે અશક્ય, શક્ય છે કે નહીં તે જણાવો. ચલો પહેલું તમને કહે છે, બરાબર, ચલો પહેલું કહે છે તમને n બરાબર 3, l બરાબર 1 અને m બરાબર 0. ચલો શક્ય છે કે અશક્ય જણાવો. તો ધ્યાન આપજો, n બરાબર 3 હોય ને તો l ની કિંમત સાહેબ 0 આવે, 1 આવે ને 2 આવે. યસ, તો જો આ l બરાબર 1 છે એનો મતલબ કે સાહેબ આપણા મૂલ્યોની વચ્ચે જ છે, એનો મતલબ સાચું છે. હવે l બરાબર 1 હોય તો m કેટલા આવે, તો તમને ખબર છે -1, 0 અને +1 આવે. યસ સાહેબ 0 છે, યસ સાચું છે. તો કહેવાનો મતલબ કે આ સેટ શક્ય છે. ચલો દાખલા તરીકે તમને કોઈ પૂછે છે કે ભાઈ n બરાબર તમારી પાસે 3 છે, l બરાબર તમને કહે છે કે ભાઈ 2 છે અને m બરાબર તમને કહે છે કે ભાઈ -3 છે. ચલો આ શક્ય છે કે અશક્ય જણાવો. તો જો n બરાબર 3 હોય ને,
યસ, તો એલની કિંમત શું આવી શકે? તો એલની કિંમત આવી શકે 0, 1 અને 2 આવી શકે. એમાંથી જો 2 આપી દીધું છે. યસ, શક્ય છે આટલા સુધી. હવે જો એલ બરાબર 2 હોય ને તો એમની કિંમત શું આવી શકે? તો સાહેબ -2, -1, 0, +1 અને +2 આવી શકે. ચલો જોઈ લેજો. એમ તો -3 આપ્યો છે, એનો મતલબ આઉટ ઓફ છે, આ નથી. એનો મતલબ કે સાહેબ આ શક્ય નથી. તો કહી દો ભાઈ આ આખો સેટ શક્ય નથી. બોલો, ખબર પડી? યસ. દાખલા તરીકે ચલો n બરાબર 4 છે, l બરાબર 1 છે અને m બરાબર જે છે -2 તમને આપી દે છે અને પૂછે છે બોલો શક્ય છે કે અશક્ય? તો ચલો n બરાબર 4 હોય તો l ની કિંમત શું હોય? તો 0, 1, 2 અને 3 હોય. ચલો એમાંથી જુઓ તમને આપેલું 1 છે તો યસ 1 છે અંદર, તો શક્ય છે આટલા સુધી. હવે ચલો l બરાબર 1 હોય તો m કેટલા હોય? તો તમને ખબર છે -2 હોય, 0 હોય અને +1 હોય. -1, 0 અને +1 હોય. હવે જો તમને તો -2 આપેલું છે, એનો મતલબ સાહેબ એ આ અંક સંખ્યામાં નથી, એનો મતલબ આઉટ ઓફ છે. એનો મતલબ કહી દો આ શક્ય નથી. ખબર પડી? ચલો દાખલા તરીકે n બરાબર 3 છે, l બરાબર 3 છે અને m બરાબર -2 છે. ચલો શક્ય છે કે અશક્ય જણાવો? તો જો n બરાબર 3 હોય ને તો l ની કિંમત 0, 1 અને 2 હોય. યસ, તમને l ની કિંમત 3 આપે છે, જે આના અંદર નથી, જો આઉટ ઓફ છે. એનો મતલબ કે આ શક્ય નથી, આગળ જવાની જરૂર નથી હવે તો, કારણ કે અહીંયાથી જ શક્ય નથી ને, તો પછી તમારે એમ કાઢવાની જરૂર નથી, કારણ કે એલ જ શક્ય નથી. સમજ્યા? ચલો દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ n બરાબર 0, l બરાબર 0 અને m બરાબર 0. ચલા શક્ય છે? તો ધ્યાન આપજો, n બરાબર 0 શક્ય નથી, કારણ કે n બરાબર આપણે કહીએ છીએ ધન પ્રાકૃતિક સંખ્યા હોય 1, 2, 3. એનો મતલબ આ જ શક્ય નથી, તો નીચે જવાની જરૂર નથી. કહી દો શક્ય નથી. બરાબર? ચલો હવે આવું છે, ધ્યાન આપજો. સપોઝ n બરાબર 1 છે, l બરાબર 0 છે, m બરાબર 0 છે. બોલો શક્ય છે? તો હા, l બરાબર 1, n બરાબર 1 હોય ને તો l ની કિંમત 0 હોય. હા, તો 0 આપેલી છે. અને જો l ની કિંમત 0 હોય તો m ની કિંમત 0 હોય. હા, તો આપણે કહી શકીએ આ શક્ય છે. બોલો ખબર પડી કે નહીં? આપણે ચલો પછી આ ટાઈપનું છે. ચલો n બરાબર 3, l બરાબર 4 અને m બરાબર -1. ચલો શક્ય છે? તો જો n બરાબર 3 હોય ને તો l ની કિંમત 0, 1, 2 હોય, પણ આ તો 4 આપી દીધી છે. યસ, શક્ય નથી, નીચે જવાની જરૂર નથી. કહી દો શક્ય નથી. ચલો બરાબર. ચલો હવે દાખલા તરીકે n બરાબર 5, l બરાબર 2 અને m બરાબર 0. ચલો આ શક્ય છે? ચેક કરો. તો ચલો n બરાબર 5 હોય તો l ની કિંમત 0, 1, 2, 3, 4 આટલે સુધી હોય. 0, 1, 2, 3, 4 અને હા જો 2 આપી દીધું છે, એનો મતલબ શક્ય છે. ચલો હવે l બરાબર 2 હોય ને તો m ની કિંમત કેટલી હોય? -2, -1, 0, +1, +2 હોય. તો હા જો 0 આપેલો છે, અંદરનો જ છે 0. યસ, તો કહી દો આ શક્ય છે. બરાબર? ચલો હવે દાખલા તરીકે n બરાબર 3 છે, l બરાબર તમને કહે છે -1 અને m બરાબર કે છે 0. બોલો આ શક્ય છે? તો આપણે કહીશું n બરાબર 3 હોય ને તો l કેટલા હોય? 0, 1, 2. સાહેબ આ તો -1 આપેલું છે, એનો મતલબ આ શક્ય જ નથી ને. ચલો હવે જો n બરાબર તમને 10 આપે છે, l બરાબર તમને આપે છે 5 અને m બરાબર તમને આપે છે -4. બોલો આ શક્ય છે? તો જો n બરાબર 10 હોય ને તો l ની કિંમત 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધી હોય. યસ, તો ચલો 5 અંદર આવી ગયો, એનો મતલબ શક્ય છે એટલે સુધી. ચલો l 5 હોય ને તો m કેટલા હોય? -5, -4, -1, -1, પછી 0, +1, +2, +3, +4, +5 સુધી હોય. યસ, જો અંદર -4 છે, એનો મતલબ આ પણ શક્ય છે, એનો મતલબ આખો સેટ શક્ય છે. તો આ રીતના તમને કાઢતા આવડવું જોઈએ. ચલો ડન. બરાબર? યસ. ચલો હવે આપણે આવી ગયા ચોથા ક્વોન્ટમ આંકમાં, જેનું નામ છે સ્પિન ક્વોન્ટમ આંક, ભ્રમણીય ક્વોન્ટમ આંક. બરાબર? તો ચલો ચોથો ક્વોન્ટમ આંક, જેનું નામ છે સ્પિન ક્વોન્ટમ આંક, જેને કહીશું આપણે ભ્રમણીય ક્વોન્ટમ આંક. ભ્રમણીય ક્વોન્ટમ આંક. બરાબર? સ્પિન ક્વોન્ટમ નંબર. હા, તો ધ્યાન આપજો. આને પહેલાં તો એસ વડે દર્શાવાય છે. બરાબર? સ્પિન ક્વોન્ટમ આંકને શાના વડે દર્શાવીશું? એસ વડે. હવે આની જરૂરિયાત કેમ ઊભી થઈ હું તમને એ કહી દઉં. તો ધ્યાન આપજો. તો આપણે કહીશું કે આ આપણી પાસે આ ઘર છે. બરાબર? હવે આ ઘરમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. બરાબર? હવે જો હું તમને ખાલી એટલું કહી દઉં કે ભાઈ n બરાબર 2,
એલ બરાબર 1 અને એમ બરાબર -1. તો તમે આ ઘરમાં તો આવી જશો, પણ હવે આ ઘરના અંદર 2 ઇલેક્ટ્રોન છે, તો હવે બંનેને અલગ કરવું જરૂરી છે. નહીતર શું થશે, હું જ્યારે એમ બરાબર -1 કહીશ ને તો કેટલાક વિદ્યાર્થી એમ સમજશે કે ભાઈ આ ઇલેક્ટ્રોન માટે સાહેબ વાત કરી રહેલા છે, કેટલાક વિદ્યાર્થી એમ સમજશે સાહેબ આ ઇલેક્ટ્રોન માટે વાત કરી રહેલા છે, જેના કારણે કન્ફ્યુઝન પેદા થશે. જેના કારણે હવે આપણે આ બંનેને સેપરેટ કરવા જરૂરી છે. તો હવે આ બંનેને સેપરેટ કરવા માટે શું કરીશું, તો આપણે ચોથા ક્વોન્ટમાર્કની વાત કરીશું, જેનું નામ સ્પિન ક્વોન્ટમાર્ક. સ્પિન ક્વોન્ટમાર્ક આપણને કહેશે કે ભાઈ જે ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરશે એના માટે આપણે +1/2 લખીશું, અને જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એના માટે આપણે -1/2 લખીશું. સમજી ગયા? જેના કારણે પર્ટિક્યુલર આપણે ઇલેક્ટ્રોનને ઓળખી શકીએ, બરાબર. નહીતર પાછા 2 ઇલેક્ટ્રોનમાં કન્ફ્યુઝન પેદા થતી. જેના કારણે તો ધ્યાન આપજો, જો તમારી કક્ષકના અંદર જો એક કરતાં વધારે મીન્સ 2 ઇલેક્ટ્રોન આવેલા હોય ત્યારે આપણે ચોથા ક્વોન્ટમાર્કની જરૂર પડશે. હા, પણ જો તમારી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોત, એક જ ઇલેક્ટ્રોન, તો ખાલી હું એટલું કહી દેતો ને n બરાબર 2, l બરાબર 1, m બરાબર -1, તો આ 3 ક્વોન્ટમાર્ક કાફી હતા. કેમ? કારણ કે એક જ ઇલેક્ટ્રોન હતો, જેના કારણે ખાલી હું -1 સુધી લાવતો તો એ તમે સમજી જતા કે ભાઈ આ ઘરમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, મતલબ સાહેબ આ એક જ ઇલેક્ટ્રોનની વાત કરે છે. સમજ્યા વાત ને? તો કહેવાનો મતલબ જો હું 3 ક્વોન્ટમાર્ક લખી દઉં તો ધ્યાન આપજો, જો તમારી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હશે તો ચાલી જશે, પણ જો તમારી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે અને જો આ 3 ક્વોન્ટમાર્ક લખું n બરાબર 2, l બરાબર 1, m બરાબર -1, તો પછી આ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોવાને કારણે પછી આ બંને ઇલેક્ટ્રોનમાં કન્ફ્યુઝન પેદા થશે, બરાબર. માટે યાદ રાખજો કે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આપણે ચોથા ક્વોન્ટમાર્કની જરૂર પડશે, બરાબર. યસ, તો જો તમારી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે તો તમારે ચોથા ક્વોન્ટમાર્કની જરૂર ઊભી થશે. જો એક જ ઇલેક્ટ્રોન હશે કક્ષકમાં તો 3 ઇલેક્ટ્રોન કાફી છે, હે ને? કેવું કે દાખલા તરીકે કોઈ ઘર છે, ઘરમાં એક જ વ્યક્તિ રહે છે, તો હવે હું જો આ 3 ક્વોન્ટમાર્ક લખી દેતો તો સીધું મારો ખત, મારો લેટર સીધો એ ઘરમાં જતો, અને એ ઘરમાં તો એક જ વ્યક્તિ રહેતો હતો, તો સીધો એ જ વ્યક્તિને મળવાનો મારો લેટર. હા, પણ જો એ ઘરમાં 2 વ્યક્તિ રહેતા હોત તો પછી હું ખાલી હાઉસ નંબર લખું તો નહીં ચાલે, મારે પર્ટિક્યુલર વ્યક્તિનું નામે લખવું પડશે, મારે એની ઓળખે લખવી પડશે. નહીતર શું થશે, એ ઘરે તો મારી ટપાલ પહોંચી જશે, પરંતુ હવે એ ટપાલ કોને આપવી એ મોટો પ્રશ્ન થઈ જશે. માટે આપણે પર્ટિક્યુલર વ્યક્તિનું નામ લખવું પડશે, હે ને? પણ એ ક્યારે? જ્યારે ઘરના અંદર આપણે કહી શકીએ કે ભાઈ એક કરતાં વધારે વ્યક્તિ રહેતા હોય તો. હા, એક જ વ્યક્તિ રહેતો હોય તો ખાલી બસ હાઉસ નંબર લખી નાખો, ઇનફ છે. કારણ કે એ હાઉસમાં જશે તો એને જ મળવાનો છે ઘર, એને જ આપણી ટપાલ મળવાની છે. સમજી ગયા ને? હા, પણ જો તમારા ઘરમાં એક કરતાં વધારે વ્યક્તિ હશે તો, એનો મતલબ જો તમારી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે તો આપણે ચોથો ક્વોન્ટમાર્ક લખવો જરૂરી થઈ જશે, બરાબર. તો 3 ક્વોન્ટમાર્ક કાફી નથી. સમજી ગયા ને? માટે ચોથા ક્વોન્ટમાર્કની જરૂર ઊભી થઈ. તો ધ્યાન આપજો, સ્પિન ક્વોન્ટમાર્ક જેને s વડે દર્શાવીશું, અને આપણે લખીશું જો કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હશે તો તેને દર્શાવવા ત્રણ ક્વોન્ટમાર્ક n, l, m કાફી છે. પરંતુ જો કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હશે તો તેમને દર્શાવવા બરાબર n, l, m કાફી નથી. જો હું ખાલી n, l, m લખી દઈશ ને તો એક ઘર સુધી તો આપણને માહિતી મળી જશે, પણ એક ઘરમાં જે 2 ઇલેક્ટ્રોન છે, બરાબર, એમાં કન્ફ્યુઝન પેદા થશે. માટે n, l, m કાફી નથી. જેથી બરાબર ચોથો ક્વોન્ટમાર્ક બરાબર યસ ની જરૂર ઊભી થઈ, જેને આપણે શું કહીશું? સ્પિન ક્વોન્ટમાર્ક, જેને સ્પિન ક્વોન્ટમ આંક કહે છે. હવે આ ક્વોન્ટમાર્કની શોધ કોણે કરી હતી? તો ધ્યાન આપજો, આ ક્વોન્ટમાર્કનો ઉદ્ભવ કોણે કર્યો હતો? તો આપણે કહીશું ગાઉડ સ્મિથ અને ઉહલનબેક
એમ કરીને 2 વૈજ્ઞાનિકોએ કર્યો હતો. તો તેનો ઉદ્ભવ ઉહલનબેક અને ગાઉડસ્મિથે કર્યો હતો. બરાબર, આ ધ્યાન આપજો. હા, હવે આપણે કહીશું કે કેવી રીતના આનો ઉદ્ભવ કર્યો. તો ધ્યાન આપજો કે આપણે જ્યારે કોઈ પરમાણુની વાત કરીશું તો એમાં કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ફરતા હશે ને, આ ઇલેક્ટ્રોન 2 પ્રકારની ગતિ કરતા હોય છે. એક તો પોતાની કક્ષામાં, જે રીતના પૃથ્વી ફરે છે ને પોતાની કક્ષામાં, જેના કારણે વર્ષ પૂરું થાય છે, 365 દિવસ લગાવે છે. બરાબર, ફરતા ફરતા એક ચક્કર ફરતા ફરતા એને 365 દિવસ લાગે છે. એમ ઇલેક્ટ્રોન પણ પોતાની કક્ષામાં આ રીતના ફરતો હોય છે, જેને કહેવાય કક્ષકીય ગતિ. અને એક અક્ષ પર ફરતો હોય છે, જે રીતના પૃથ્વી પોતાની અક્ષ પર ફરતી હોય છે, જેના કારણે રાત દિવસ થાય છે, એ રીતના ઇલેક્ટ્રોન પણ પોતાની અક્ષ પર ફરતો હોય છે. હવે ધ્યાન આપજો, જ્યારે આપણે એક કક્ષકની વાત કરીએ તો એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2 હોય છે. હવે આ બંનેની ખાસિયત શું છે? તો એક ઇલેક્ટ્રોન પોતાની અક્ષ પર ઘડિયાળની કાંટાની દિશામાં ફરતો હોય છે અને બીજો એનો જોડીમાં રહેલો ઇલેક્ટ્રોન બરાબર પોતાની અક્ષ પર, ધ્યાન આપજો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતો હોય છે. યસ, આ એની ખાસિયત છે, ધ્યાન આપજો. તો જે ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની દિશામાં ફરતો હશે એના માટે આપણે કહીશું ભાઈ સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય +½ અને જે ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતો હશે એના માટે આપણે કહીશું સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય -½ અને આ રીતના આપણે એક કક્ષકમાં મોજૂદ 2 ઇલેક્ટ્રોનને સેપરેટ કરી શકીએ. સમજી ગયા ને વાતને? ચલો ડન. યસ, તો આપણે આ રીતના કહી શકીએ કે ભાઈ જો તમારી કક્ષકના અંદર 2 ઇલેક્ટ્રોન હાજર હશે તો આપણે આ બંનેને અલગ કરવા માટે સ્પિન ક્વોન્ટમાર્કનો ઉપયોગ કરીશું. બરાબર, એકની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હશે તો બીજાની જે દિશા હશે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હશે. માટે એક ઇલેક્ટ્રોન માટે આપણે એસની કિંમત +½ લખીશું તો બીજા ઇલેક્ટ્રોન માટે એસની કિંમત -½ લખીશું. ચલો, ઓકે. યસ, તો આ દિમાગમાં ફિટ કરી લેજો. સ્પિન ક્વોન્ટમાર્ક માટે આપણે માત્ર 2 જ મૂલ્યોનો ઉપયોગ કરીશું, +½ અને -½ +½ ઇન્ડિકેટ કરશે ઘડિયાળના કાંટાની દિશામાં ફરતો ઇલેક્ટ્રોન અને -½ ઇન્ડિકેટ કરશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતો ઇલેક્ટ્રોન. ચલો, ઓકે. હા, હવે ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન જે છે ચાર્જ પાર્ટિકલ છે અને જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ ફરે ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ધ્યાન આપજો. તો ધ્યાન આપજો, આ ક્વોન્ટમાર્ક જે છે સીધો ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે, ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. બરાબર, તો આ વસ્તુ દિમાગમાં ફિટ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 ક્વોન્ટમાર્ક આપણે પૂરા કર્યા. ચલો, બરાબર. હવે ચોથા ક્વોન્ટમાર્કને એડ કરીને આપણે MCQS જોઈ લઈએ. બરાબર, તો ચલો ધ્યાન આપજો. તમને પૂછવામાં આવે કે ભાઈ નીચેનામાંથી કયો સેટ શક્ય છે તે જણાવો. બરાબર, તો કયો ગણ શક્ય છે તે જણાવો. ચલો, ઓકે. તો ચલો, પહેલો આપણે પૂછીએ તમને n = 2, l = 1, m = 0 અને s = +½ ચલો, આ શક્ય છે કે અશક્ય જણાવો. તો જો n = 2 હોય ને તો l ની કિંમત સાહેબ 0 અને 1 હોય. હા, એમાંથી જો 1 છે એનો મતલબ શક્ય છે. હવે જો l = 1 હોય ને તો m ની કિંમત -1, 0 અને +1 હોય તો જો આ 0 છે એનો મતલબ શક્ય છે. બરાબર, અને s તો કાં તો +½ હોય એનું મૂલ્ય, કાં તો -½ હોય એનો મતલબ +½ આપેલું છે એનો મતલબ શક્ય છે. એનો મતલબ કહી દો કે આ આખો સેટ શું છે આપણો? શક્ય છે. ચલો, બરાબર. હા, હવે દાખલા તરીકે તમને પૂછે છે ભાઈ n = 3, l = 2, m = -2 અને s બરાબર તમને આપે છે 0. ચલો, આ શક્ય છે કે અશક્ય જણાવો. તો જોવા ધ્યાન આપજો, n = 3 તો l ની કિંમત 0, 1, 2. યસ, આમાંથી ગમે તે એક હોય તો જોઈ લો. 0, 1, 2. યસ, 2 આવી ગઈ અંદર. ચલો, હવે l = 2 હોય ને તો m ની કિંમત હોય -2, -1, 0, +1 અને +2. યસ, તો જોઈ લેજો, એમની કિંમત -2. યસ, આવી ગઈ એના અંદર. ચલો, તો શક્ય છે. હવે એસ ની કિંમત કાં તો +½ હોય કાં તો -½ હોય. બસ આ સિવાય બીજી કઈ જ ના હોય. તો અહીંયા 0 આપે છે, એનો મતલબ આ શક્ય નથી. સમજ્યા વાત ને? યસ. ચલો, હવે n = 5 છે, l = 2 છે, m = 0 છે અને s બરાબર તમને આપે છે +2.
અને પૂછે છે બોલો આ શક્ય છે કે અશક્ય? તો જો n બરાબર 5 હોય ને તો એલની કિંમત 0 1 2 3 4 હોય. હા, તો અંદર આવી ગયો 2. હવે એલ બરાબર 2 હોય ને તો એમની કિંમત -2 -1 0 +1 +2 હોય. તો જો 0 અંદર આવી ગયો. યસ. અને હવે એસ સાહેબ ખાલી પ્લસ હાફ ને માઇનસ હાફ જ હોય, આ બધું ના હોય, +2 +1 આ બધું કંઈ ના હોય. યસ હટાવો તો કહી દો કે ભાઈ શક્ય નથી. બોલો ખબર પડી? યસ. ચલો n બરાબર 3 છે, એલ બરાબર તમને કહે છે 2 અને એમ બરાબર તમને કહે છે -3 અને એસ બરાબર તમને કહે છે +1/2. બોલો આ શક્ય છે કે અશક્ય? તો જો n બરાબર 3 હોય ને તો એલની કિંમત 0 1 2 હોય. હા, 2 શક્ય છે. ચલો હવે એલ બરાબર 2 હોય ને તો એમની કિંમત શું હોય? તો આપણે કહીશું એમની કિંમત હોય -2 -1 0 +1 +2. સાહેબ આ તો -3 આઉટ ઓફ થઈ ગયો, એનો મતલબ આ શક્ય નથી, આગળ જવાની જરૂર નથી, કહી દો આ શક્ય નથી. ચલો બરાબર. યસ. ચલો હવે દાખલા તરીકે આ રીતના છે કે ભાઈ n બરાબર 5, એલ બરાબર તમને કહે છે 6, બરાબર. યસ. એમ બરાબર તમને કહે છે -3 અને એસ બરાબર તમને કહે છે -1/2. બોલો આ શક્ય છે? તો ધ્યાન આપજો, n બરાબર 5 હોય ને તો એલની કિંમત 0 1 2 3 4 જ હોય. 6 આપે છે, આઉટ ઓફ થઈ ગયું, શક્ય નથી, આગળ જવાની જરૂર નથી, હે ને? ચલો હવે દાખલા તરીકે n બરાબર તમને આપે છે 3, એલ બરાબર તમને આપે છે +1, એમ બરાબર તમને આપે છે 0 અને એસ બરાબર તમને આપે છે -1/2. ચલો આ શક્ય છે? તો જો n બરાબર 3 હોય ને તો એલની કિંમત 0 1 2 3 આટલી હોય. 0 1 2, હા 0 1 2 0 1 2 આટલી હોય. 0 1 2, હા 1 આવી ગયો, શક્ય છે. હવે એલ જો 1 હોય ને તો એમની કિંમત +1 -1 0 +1 યસ 0. યસ શક્ય છે. અને એસ -1/2 યસ શક્ય છે. ચલો બોલો ખબર પડી? ઓકે. યસ. ચલો હવે n બરાબર 0 છે, એલ બરાબર તમને કહે છે એલ બરાબર તમને કહે છે 1, બરાબર. એમ બરાબર તમને કહે છે 0 અને એસ બરાબર તમને કહે છે +1/2. ચલો આ શક્ય છે? તો n બરાબર 0, સાહેબ પહેલા તો n બરાબર 0 હોય જ નહીં, આ બધું કંઈ જોવાની જરૂરત જ નથી, સીધું ના પાડી દો. ચલો બરાબર. ચલો હવે n બરાબર 3 કે છે, એલ બરાબર -1 કે છે, એમ બરાબર -1 કે છે, એસ બરાબર -1/2 કે છે. ચલો આ શક્ય છે? તો જો n બરાબર 3 હોય ને તો એની કિંમત 0 1 2, યસ 0 1 2 હોય. આ તો -1 છે, એનો મતલબ આઉટ ઓફ છે, સાહેબ શક્ય જ નથી, અહીંયાથી જ ના પાડી દો. ચલો n બરાબર 3 છે, એલ બરાબર 2 છે, એમ બરાબર -2 અને એસ બરાબર +1/2. ચલો શક્ય છે? ચેક કરો. તો આ 3 હોય તો આ 0 1 2 હોય. યસ 2 આવી ગયો. ચલો આ 2 હોય તો પેલો -2 -1 0 +1 +2 હોય. યસ -2 આવી ગયો. એસ +1/2 યસ શક્ય છે. ગુડ. ચલો બરાબર. ઓકે. ચલો 10મું, n બરાબર 3 છે, એલ બરાબર 0 છે, એમ બરાબર 0 છે, એસ બરાબર -1/2 છે. ચલો શક્ય છે? તો n બરાબર 3 તો એલ 0 1 2 યસ 0, યસ એલ બરાબર 0 તો એમ 0 યસ અને એસ -1/2 યસ શક્ય છે. ચલો ઓકે ડન. બોલો આવડશે? યસ. તો આ રીતના કયો સેટ શક્ય છે કે અશક્ય એ આપણને ખબર હોવી, આ રીતના આપણે એને નક્કી કરીશું. ચલો ડન. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા ક્વોન્ટમ અંક પૂરા થાય છે, બરાબર. હવે આપણે તમને કક્ષકોનો આકાર બતાવીશું આના પછીના લેક્ચરમાં કે ભાઈ એસ કક્ષક જે છે આકારમાં કેવી છે, બરાબર. યસ. પી કક્ષક જે છે એના અંદર જે પી પેટાકોષ જે છે એના અંદર જે આ કક્ષકો છે પીએક્સ પીવાય પીઝેડ, બરાબર, એમના આકારો કેવા છે. આ જે ડી પેટાકોષ છે એના અંદર જે ઘર છે ડીએક્સ વાય ડીવાય જે ડીએક્સ DX² - y² અને DZ², આ જે ઘર છે આ ઘરના આકારો કેવા છે, સમજી ગયા? એના ઉપર હવે આપણે વાત કરીશું, બરાબર, આના પછીના લેક્ચરમાં. ચલો ડન. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલે સુધી રાખીશું.